બાથી બારા મા ક્લાસીસમાં તમારા દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે। તો આજે સેમેસ્ટર 2 ધોરણ 6 બરાબર છે। તો એનું ધોરણ 6 ની નવનીત સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન કરીએ। તમારું પ્રકરણ છે યુનિટ 8 અને દશાંશ સંખ્યાઓ બરાબર છે। ધોરણ 6 દશાંશ સંખ્યાઓ યુનિટ 8 અને સેમેસ્ટર 2 નવનીતની સ્વપોથીમાં તમે જોઈને પ્રશ્નના જવાબ લખી શકો છો। બને ત્યાં સુધી શું કરવાનું, તમારે સમજીને અહીં એકવાર સમજી લેવાનું અને પછી તમારે સ્વાધ્યાય પોથી પૂરવાની બરાબર છે। તો ચલો શરૂ કરીએ। પ્રશ્ન 1 છે કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। એમાં પ્રશ્ન 1 છે, ખાલી જગ્યા છે કે 14.6 ને દશાંશ સંખ્યામાં ખાલી જગ્યા લખાય બરાબર છે। તો આપણે કઈ રીતે લખશું? 14 પૂર્ણાંક, આગળ આપણે અંક આપ્યો છે તો કે 14 પૂર્ણાંક, શું કીધું છે? 6 શતાંશ। હવે શતાંશ એટલે 100મો ભાગ, તો આપણે 0.6 કરીશું બરાબર। ચલો હવે 8.025 ને શબ્દોમાં ખાલી જગ્યા લખાય, તો આપણે કઈ રીતે લખીશું? તો કે 8 પૂર્ણાંક હવે અહીં તમે જોઈ શકો છો, અહીંયા પોઈન્ટ પછી 3 છે અંક, એટલે 3 શૂન્ય આવે ને, તો આ 3 શૂન્ય આવે એટલે 1000મો ભાગ થઈ જાય બરાબર। તો આપણે એને કઈ રીતે લખીશું કે 25 સહસ્ત્રાંશ બરાબર। તો 25 સહસ્ત્રાંશ બરાબર। હા ચલો એ જ રીતે પ્રશ્ન 3 ખાલી જગ્યા ત્રીજા નંબરની 20 + 7 + 8 upon નીચે 10 છે, અહીંયા 9 upon 100 છે, 4 upon 1000 છે ને દશાંશ સંખ્યામાં લખવાનું છે। તો એકદમ સિમ્પલ છે, અહીંયા 20 અને 7 કેટલા થશે? 27 પછી પોઈન્ટ પછી આપણે જેમ અંક મૂકતા હોય એમાં અંક મૂકી દેવાના છે। તો અહીંયા આપણે આવું કરીશું, 20 અને 7 27 પોઈન્ટ, અહીંયા જો પોઈન્ટ પછી આ 10 છે એટલે કે આ 10મો ભાગ છે, આ 100મો ભાગ છે, આ 1000મો ભાગ છે। તો એ રીતે શું થયું? અહીંયા શું થયું? સહસ્ત્રાંશ, અહીં શતાંશ અને અહીંયા દશાંશ। તો થઈ ગયું ને આપણે 27.854 બરાબર। ચલો 7/2 ને દશાંશ સંખ્યામાં ખાલી જગ્યા લખાય। હવે અહીંયા તમારે જોવાનું કે આ 7/10 એટલે થયું શું? 7/2। તો તમે આવું કરી શકો ને, 7 આ રીતે કરી શકો ભાગ્યા 2। તો આવો ભાગાકાર તમને આવડે કઈ રીતે? તો કે 2 × 2 2 × 4 2 × 6। તો અહીંયા શું આવશે? 2 × 6। અહીંયા એક આપણે વધશે, પછી તો કે શૂન્ય મૂકીને આગળ ચલાવીશું ને, તો જો અહીંયા શૂન્ય મૂકીશું તો અહીંયા આપણે પોઈન્ટ મૂકવો પડશે। હવે તો કે 2 × 5 = 10, તો અહીંયા આપણે 5 મૂકીને અહીંયા શું મૂકીશું? 10, એટલે થઈ ગયું। તો ઉપર આપણો જવાબ આવી ગયો કે 7/2 છે અને એને આ રીતે ભાગાકાર કરીએ તો આપણને શું મળ્યું? 3.5। તો આપણે 7/2 ને દશાંશ સંખ્યામાં લખવું હોય તો 3.5। ચલો એ જ રીતે આગળ 236.895 સંખ્યામાં 5 ની સ્થાન કિંમત ખાલી જગ્યા છે। અહીંયા જોજો હો, આમાં 5 ની સ્થાન કિંમત પૂછી છે, તો આ 5 છે એ કઈ જગ્યાએ છે? સહસ્ત્રાંશ બરાબર। અહીંયા દશાંશ, અહીંયા શતાંશ અને અહીંયા શતાંશ અને અહીંયા શું આવશે? સહસ્ત્રાંશ। તો આ 1000માં ભાગે છે, તો આપણે સિમ્પલ 1000માં ભાગે હોય તો અહીંયા 5 કરીશું નીચે। તો અહીંયા પોઈન્ટ પછી 3 અંક છે, તો આપણે એક પછી કેટલા શૂન્ય મૂકીશું? 3 થઈ ગયું। ચલો હવે અહીંયા જો 329 અને નીચે છેદમાં 100 છે ને દશાંશ સંખ્યામાં લખવાનું છે, આપણે દશાંશ લાવવાનું છે બરાબર। હા તો અહીંયા દશાંશ લાવવાનું છે, તો સિમ્પલ અહીંયા 1 છે, 1 પછી 2 શૂન્ય છે, તો આપણે પોઈન્ટ પછી 2 અંક આવવા જોઈએ। તો અહીંયા 2 અંક આપીએ, 1 અને 2, તો સિમ્પલ અહીંયા પોઈન્ટ આવી જશે 100 દૂર કરવા માટે। તો અહીંયા શું થઈ જશે? 3.29।
ચલો હવે 705 અને નીચે છેદમાં 1000 છે ને દશાંશ સંખ્યામાં લખવાનું છે સિમ્પલ એ જ રીતે એક પછી 3 શૂન્ય છે આપણે પોઈન્ટ પછી 3 સંખ્યા કાપીશું અહીંયા 1 2 અને 3 આપી છે તો એની આગળ આપણે પોઈન્ટ મૂકી દઈશું જેમ કે 705 આપ્યા છે નીચે અહીંયા 1000 છે એટલે આપણે 3 અંક કાપવાના તો 1 2 અને 3 અંક આપે અહીંયા પોઈન્ટ મૂકીને આગળ શું આવશે 0 0.705 એ જ રીતે આગળ 8 0.24 ને સાદા અપૂર્ણાંકમાં કઈ રીતે લખાય ખાલી જગ્યા લખાય તો સિમ્પલ અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે તો આપણે પહેલા 24 મૂકી દઈશું નીચે તો પોઈન્ટ પછી 2 અંક છે તો આપણે 1 પછી કેટલા 0 મૂકવાના 2 બરાબર હા તો હવે અહીંયા તમે શું કરો છો છેદ ઉડશે કઈ રીતે તો કે તમને અહીંયા વિભાજ્યતાની ચાવી આવડતી હોય તો ખબર પડી જાય કે અહીંયા બેકી સંખ્યા છે અહીંયા શૂન્ય છે હે ને કે વિભાજ્યતાના ચાવીમાં 2 નું શું છે વિભાજ્યતાની ચાવી તો કે એકમનો અંક 0 પછી તો કે 2 4 6 8 એ રીતે બેકી સંખ્યા હોય તો તમે 2 થી છેદ ઉડાડી શકો તો અહીંયા આપણે 2 નો ઘડિયો બોલીએ પહેલા તો 2 એકા 2 અને 2 દુ 4 બરાબર અહીંયા તો કે 2 પંચા 10 અને આ 0 એટલે આવું રહ્યું હવે આપણી જોડે કેવું રહ્યું આવું રહ્યું તો કે હજી પણ ઉડે અહીંયા તો કે એકમમાં 2 છે અહીંયા 0 છે તો 2 થી છેદ ઉડે તો 2 6 12 થાય અને અહીંયા કેટલું થાય તો કે 2 દુ 4 અને 2 પંચા 10 થાય આવું એક વધે નીચે અને 0 એટલે 2 પંચા 10 સોરી 2 પંચા 10 તો હવે આ તમારી ખાલી જગ્યા આવી બની થોડુંક આપણે અહીંયા લખી દો ખાલી જગ્યાનો જવાબ કે 6 અને નીચે છેદમાં 25 બરાબર તો 24 ને સાદા અપૂર્ણાંકમાં કઈ રીતે લખાય તો તમે આ રીતે પણ કરી શકો પણ આના છેદ ઉડી તો આપણે જવાબ આ રીતે આવશે કે 6 અને નીચે છેદમાં 25 બરાબર છે ચલો જો આ ખાલી જગ્યાઓ ગોખવાન ના હોય તમારે જેમ કે સામાજિક વિજ્ઞાન છે પછી બીજા દરેક વિષય ગુજરાતી છે ભૂગોળ ગણો કે દરેક વિષયના પ્રશ્નોના જે આવા ખાલી જગ્યા હોય વિકલ્પો હોય તો એ તમારે યાદ રાખવા પડે વાંચી એક વાર બે વાર ત્રીજી વાર ઘણા એવા નામ હોય કે જે તમે વારંવાર રિવિઝન કરતા તમને યાદ રહે પણ ગણિત એવો વિષય છે કે આમાં તમારે બસ તમને ખાલી રીત આવડવી જોઈએ તમારે કોઈ એવું ચિંતા નહીં કે મારે યાદ રાખવાનું છે કે 8.025 ને શબ્દોમાં લખવાનું તો પાછા તમે એને ગોખો કે આમ લખવાનું આમ તો કે ના ગણિતમાં તમારે કંઈ જ ગોખવાનું નહીં સિમ્પલ તમારે અમુક બધી જે રીતો આવતી હોય તમને જે ગાણિતિક આજે આ છેદ ઉડાડતા આવડતું હોય ખબર પડતી હોય કે આપણે છેદના દશાંશ લાવવું હોય તો શું કરવાનું દશાંશને દૂર કરવું હોય તો શું કરવાનું બરાબર છે આમાં કોઈ જ તમારે બસ આમાં તમને ગણતા આવડવું જોઈએ પછી ખાલી જગ્યાને ભલે ગમે એ પૂછાય બરાબર આમાં આપણે સંખ્યા બદલીને પૂછે અહીંયા 7/2 છે હે એની જગ્યાએ 5/2 કરી નાખીએ અથવા 10/2 કરે અહીંયા ગમે તે મૂકે પણ તમને 7/2 નો જવાબ આવડે તો આ જે સંખ્યા ગમે તે હોય એનો પણ તમે જવાબ લખી શકો બરાબર એટલે ઘણા વિદ્યાર્થીઓ શું કરશે કે સ્વાધ્યાય પોથી જે નવનીતની સ્વાધ્યાય પોથી હોય એની પાછળ જવાબ આપ્યા હોય એટલે ખાલી જગ્યાઓ બધી પૂરી દેશે સમજ્યા વગર પણ એવું કરવાનું નહીં પરીક્ષામાં ત્યારે તમને કોઈ જવાબ નહીં મળે પરીક્ષામાં શું કામ લાગશે કે જે તમે સમજીને ખાલી જગ્યા પૂરી હશે તમને રીતો આવડતી હશે બરાબર અને ગણિતમાં બને એમ પ્રેક્ટિસ કરવાની અલગ અલગ જાતે સંખ્યા બનાવવાની અથવા તમારી જે પ્રેક્ટિસ બુક આવે છે ગણિતમાં તો એનો જાતે મતલબ કે જે બી દાખલા પ્રશ્નમાં આપણે એ બધા જાતે ગણવાના પછી જવાબ જોવાના કેટલા સાચા પડ્યા કેટલા ખોટા પડ્યા અને ખોટા જ્યાં પડ્યા છે ત્યાં શું એમ કે પ્રોબ્લેમ થઈ ક્યાં મારી ભૂલ પડી અને જેમાં મારે શું શીખવાનું છે બરાબર એટલે દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશે અત્યારે તો તમે જો જાતે લખી નાખશો ડાયરેક્ટ તો અત્યારે તો લખી નાખશો પણ પરીક્ષામાં પૂછાય ત્યારે પછી પ્રોબ્લેમ થાય હા એટલે દરેક વિદ્યાર્થીએ સમજીને આને શીખવાનું આની રીતો શીખવાની બરાબર ક્લાસમાં ધ્યાન આપવાનું સ્વાધ્યાય પોથી એટલે કે તમારો આખો પાઠ ચાલી ગયો હોય અને પછી આ નવની સ્વાધ્યાય પોથી આપણે પૂરવાની હોય છે બરાબર એટલે હું અહીંયા ચેપ્ટર નથી ચલાવતી અત્યારે હું આ શું કરું છું તો કે સ્વાધ્યાય પોથી જે છે એનું તમને થોડું મારા રીતે જે તમને સમજાવી શકું એ સમજાવતા આ ખાલી જગ્યાઓ પૂરાવું છું બરાબર એ રીતે આપણે ધીમે ધીમે આખું ચેપ્ટર પૂરું કરીએ ચલો આગળ જોઈએ તો નવમો છે કે 37.498 માં 9 ની સ્થાન કિંમત
સિમ્પલ 9 છે તો પોઈન્ટ પછી બે સંખ્યા છે મતલબ કે બીજી નંબરે આવે છે તો આપણે પહેલા 9 મૂકી દઈશું અને નીચે છેદમાં શું કરીશું આ 9 મૂક્યા પોઈન્ટ પછી બે અંક છે તો આપણે એક પછી કેટલી શૂન્ય મૂકીશું 2 આ આપણો જવાબ ચલો 10મું છે તો 0.3 વત્તા 0.1 વત્તા 0.2 તો આનો સરવાળો કરવાનો છે તમે આ રીતે પણ લખી શકો 0.3 વત્તા 0.1 અને વત્તા 0.2 સરવાળામાં પોઈન્ટ વાળામાં તમારે ધ્યાન રાખવાનું કે પોઈન્ટની નીચે પોઈન્ટ અને સંખ્યાઓ આગળબાજી થવી જોઈએ નહીં તમે આ રીતે બી કરી શકો 3 ના 1 4 4 ના 2 તો કે 6 પછી પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ અને 0 એટલે કે આનો જવાબ આવે 0.6 અહીંયા પણ તમે કરી શકો ડાયરેક્ટ કઈ રીતે તો આ એકમ છે તો જે અહીંયા એકમ હોય ને એમાં આપણે જોવાનું કે 3 3 ને 1 4 5 અને 6 તો મૂકી દીધા 6 પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ આગળ તો બધામાં 0 જ છે બરાબર તો આવી ગયું 0.6 બસ આ રીતે ચલો હવે 11મી ખાલી જગ્યા જોઈએ ચલો જોઈએ 11મી ખાલી જગ્યા શું છે સરવાળો કરવાનો છે 1.04 વત્તા 0.4 અને વત્તા 0.004 અને એનો આપણે સરવાળો તો આપણે આ રીતે તમે અંક પણ મૂકી શકો પહેલું શું છે તો 1.04 બરાબર વત્તા 0.4 વત્તા 0.004 બરાબર હવે અહીંયા જોવાનું આ સરવાળો છે ને એટલે આપણે અહીંયા કંઈ 0 0 ના મૂકીએ તો ચાલે પણ જ્યારે તમે બાદબાકી કરતા હોય અને આ રીતે તમારે બાદબાકી કરવાની હોય તો શું કરવાનું તો કે જ્યાં ખૂટતા હોય જ્યાં અંક ખૂટતા હોય ત્યાં 0 મૂકી પછી શું કરવાનું બાદબાકી નહીં તો બાદબાકી પછી ખોટી પડે હા એવા ધ્યાન રાખવાનું આપણે સિમ્પલ અહીંયા જો સંખ્યા પોઈન્ટ પછી અહીંયા 4 છે પોઈન્ટ પછી 0 છે તો બસ અહીંયા પોઈન્ટની નીચે પોઈન્ટ હોવો જોઈએ અને જે અંક જે લખ્યા છે એમાં ક્યાંય આપણે મૂકવામાં ભૂલ કરવાની નહીં ચલો અહીંયા તો શું આવશે તો કે 4 પછી તો કે અહીંયા 4 અને 0 છે તો અહીંયા શું આવશે 4 ના 4 પછી તો કે અહીંયા પણ તો કે 4 પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ અહીંયા તો કે 1 બરાબર એટલે તમારો જવાબ એવો થયો 1.444 બરાબર આ તમારા સરવાળાનો જવાબ ચલો હવે છે કે 3.06 માઈનસ એટલે કે ઓછા 0.6 તો અહીંયા આપણે લખી દઈશું કે 3.06 માઈનસ 0.6 બરાબર એ તમે નીચે શૂન્ય ના મૂકો તો ચાલે પણ જ્યાં ઉપર હોય ત્યાં મૂકવી પડે તો અહીંયા આપણે 6 ના 6 ઉતારી દઈશું તો કે હા પછી તો કે અહીંયા 0 માંથી 6 ના જાય તો જેમ તમે પહેલા દાખલામાં જેમ દસકો લેતા હોય એમ અહીંયા પણ લેવાનું તો કે અહીંયા દસકો લીધો એટલે અહીંયા કેટલા થઈ ગયા 2 અહીંયા આપણે કેટલા થઈ ગયા 10 10 માંથી 6 જાય તો 4 પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ અને અહીંયા 2 એટલે તમારો જવાબ થયો 2.46 બરાબર ચલો 50 પૈસાને દશાંશમાં કઈ રીતે લખાય 50 પૈસા છે એનો દશાંશમાં કઈ રીતે લખીશું આપણે તો 0.50 તમે પોઈન્ટ પછી 5 હોય એના પછી તમે આ શૂન્ય ના લખો તો ચાલે 0.5 પણ લખી શકો 0.50 લખી શકો 0.5 તમારું બંને સાચું બરાબર 2 લિટર 8 મિલીને દશાંશમાં કઈ રીતે લખાય સિમ્પલ આખું શું છે તો કે 2 ઉપર મિલી 8 છે તો 2.8 લિટર બરાબર તો કઈ રીતે લખાય 2 લિટર 8 મિલી ચલો 7 કિલોગ્રામ 17 ગ્રામ સિમ્પલ 7 પોઈન્ટ ઉપર ગ્રામ છે તો એ પોઈન્ટ 17 ચલો તમારો પ્રશ્ન 2 છે કે કૌંસમાં તમને આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો બરાબર આમે અહીંયા ખાલી જગ્યા શોર્ટ ફોર્મ લખી દીધું છે ચલો પ્રશ્ન 2 તો તમને અહીંયા 3 ઓપ્શન આપ્યા છે અને આ 3 ઓપ્શન પરથી તમારે ખાલી જગ્યા પૂરવાની છે બરાબર ચલો 23 7 સહસ્ત્રાંશ
એટલે તો કે 1000 એટલે કે અહીંયા 1000 7 સહસ્ત્રાંશ એટલે આપણે 1000 નો ભાગ છે એવી આપણને ખબર પડી ગઈ તો સિમ્પલ અહીંયા દશાંશ તો આવશે જ નહીં એટલે આ નહીં આવે તો કે 23.007 આ આવે 23.07 આ તો શતાંશ થયું એટલે આપણને આવે તો આપણો જવાબ કયો થયો 23.007 બરાબર એ સહસ્ત્રાંશ છે બરાબર એટલે 1000 નો ભાગ હે ને ચલો 32.015 ને શબ્દોમાં કઈ રીતે લખાય તમારા સામે ત્રણ ઓપ્શન છે કયા કયા તો કે એક છે 32 અહીંયા પહેલા આપણે સમજી લઈએ કે પોઈન્ટ પછી 3 અંક છે એટલે એક પછી કેટલા શૂન્ય આવશે 3 બરાબર તો આ થયું સહસ્ત્રાંશ 1000 તો તમે કઈ રીતે લખો છો સહસ્ત્રાંશ તો 32.15 સહસ્ત્રાંશ બરાબર તો 32 કે છે પેલું 32.15 દશાંશ છે તો કે નહીં આવે 32.15 શતાંશ છે નહીં આવે કેમ કે આ 1000 છે 32.15 સહસ્ત્રાંશ ચલો આટલું લખીશ નહીં હું અહીંયા ટીક કરી દઉં છું કે તમારો જવાબ છે કે 32.15 સહસ્ત્રાંશ એ જ રીતે આગળ જોઈએ 3 નંબર 5.04 બરાબર શું તમારી સામે વિકલ્પ છે કે 5.4 5.040 કે 5.004 હવે એક સિમ્પલ એક લોજિક છે કે અહીંયા આગળનો 0 છે ને એક 0 તો એના કે બે 0 ના થાય એટલે આ તો ના જ આવે બરાબર બે 0 થાય નહીં પછી તો 0 નીકળીએ ના જાય 5.04 છે તો એના આગળનો આ જે 0 છે કેમ કે આ 100મો ભાગ દર્શાવે છે તમે જો આ 0 નો ઉડાડી દો તો આ તો 10મો ભાગ થઈ ગયો ને તો આ નહીં આવે તો વધ્યું શું 0.40 એટલે આપણને ખબર છે કે આપણે અહીંયા પાછળ 40 જ છે આ પણ આપણે એવું 0 લખતા નથી તમે 4 મૂકો તો પણ 40 કહેવાય અને મૂકશો તો પણ એટલે તમારું બંને સાચું છે એટલે અહીંયા તમને સિમ્પલ એક બતાવ્યું છે કે આમાંથી કયો તો તમારો વિકલ્પ આવશે કે 5.040 બરાબર ચલો એ જ રીતે ચોથું જોઈએ કે 0.6 બરાબર કેટલા થાય તમારી સામે વિકલ્પ છે કે 3/25 થાય 6/100 થાય 3/5 થાય તો આપણે આ પોઈન્ટ પછી 1 છે અંક તો આપણે 6 મૂકી 1 પછી કેટલી શૂન્ય મૂકીશું 1 અહીંયા છેદ ઉડે તમારે આવું તો થઈ ગયું પણ એવું ઓપ્શનમાં છે નહીં તો તમે શું કરશો હજી છેદ ઉડાડશો વિભાજકની ચાવી યાદ કરીશું આમાં બેની કે અહીંયા 2 કી સંખ્યા છે અહીંયા શૂન્ય છે 0 છે તો આપણે 2 થી છેદ ઉડે તો 2 તરી 6 અને 2 પંચાનો 10 થઈ ગયું જવાબ છે વિકલ્પમાં તો કે હા છે આ બરાબર એટલે તમારો જવાબ છે એ ચલો આગળ આપણે પ્રશ્ન 2 ની આગળના પ્રશ્નો પણ જોઈ લઈએ ચલો જોઈએ ખાલી જગ્યામાં આગળ 5 મિનિટ ખાલી જગ્યા 1.5 ખાલી જગ્યા આપી છે 1.05 અને તમારે આ બરાબર છે આને શું કહેવાય ગ્રેટર ધેન અને આને શું કહેવાય લેસ ધેન બરાબર તો શું કરીશું આપણે મૂકવાનું છે જે બાજુ એ તો ખબર છે ને કે જે ગ્રેટર ધેન એટલે થી મોટું અને લેસ ધેન એટલે કે થી નાનું તો જે મોટું હોય એની બાજુ શું આવશે ગ્રેટર ધેન નું મુખ આવશે 1.5 કે 1.05 મોટા હે આ 10મો ભાગ છે ને આ કયો છે 100મો ભાગ છે તો સ્વાભાવિક છે કે આ સંખ્યા કેવી કહેવાય મોટી એટલે આના કરતા આ સંખ્યા કેવી છે મોટી તો આપણે આ મૂકીશું ગ્રેટર ધેન ઓકે હા ચલો હવે 2.07 છે અને 2.070 છે બરાબર હવે શું કરીશું કઈ સંખ્યા મોટી છે તો અહીંયા જોઈએ 0.7 છે જ્યારે અહીંયા 7 અને 0 છે તો સ્વાભાવિક છે કે આ સંખ્યા કેવી છે મોટી તો આપણે અહીંયા આ સિમ્બોલ મૂકીને આપણે આમાં કયું મૂકીશું આ લેસ ધેન બરાબર ચલો હવે તો 9.876 માં 8 ની સ્થાન કિંમત આપણે આની સ્થાન કિંમત છે સિમ્પલ છે કે પોઈન્ટ પછી અહીંયા 8 છે મતલબ કે પોઈન્ટ પછી એક અંક છે તો આપણે આમાં ઓપ્શનમાં કઈ આવશું તો પોઈન્ટ પછી કે એક પછી એક 0 હોય એવું એટલે અહીંયા આવશે 8/10 ચલો 12.345 માં 4 ની સ્થાન કિંમત 4 ની પોઈન્ટ પછી બીજા સ્થાને એનું સ્થાન છે
તો સિમ્પલ આપણે એક પછી બે શૂન્ય હોવી જોઈએ, 1 અને 2. તો ક્યાં છે એવું? આ રહ્યું. તો અહીંયા શું આપી દઈશું કે 4 નીચે 100. ચલો 70.265 માં 5 ની સ્થાન કિંમત આ 5 ની. હવે અહીંયા જો પોઈન્ટ પછી 1 2 અને 3 છે, તો આપણે 5 અને નીચે છેદમાં 1 પછી કેટલા શૂન્ય મૂકવાના? 3. તો ક્યાં છે એવું ઓપ્શનમાં? તો કે આ 5 અને છેદમાં શું આવશે? 1000. ચલો અહીંયા તમારે કૌંસમાં તમને 3 ઓપ્શન છે, નીચે 1000 આપ્યા છે. હવે સિમ્પલ આપણે અહીંયા મૂકીશું કે 1 પછી 3 શૂન્ય છે, તો પોઈન્ટ પછી 3 અંક હોવા જોઈએ, 1 2 3. અહીંયા પોઈન્ટ આપણે મૂકી દઈએ, તો પોઈન્ટ પછી 3 અંક થઈ ગયા. તો કે હા. તો 3.456 ક્યાં છે? તો કે આ 3.456. ચલો 43 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર? બરાબર હા, એવું ખબર છે કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. હા, તો 43 સેન્ટીમીટર બરાબર કેટલા આવે? તો કે આ 0.43. બરાબર. ચલો 9 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ. તો કે કઈ રીતે થશે આનું? તો 1000 ગ્રામ હોય, 1000 ગ્રામ હોય બરાબર 1 કેજી થાય. બરાબર 1000 ગ્રામ હોય ત્યારે 1 કેજી થાય. બરાબર. તો આ તો 9 ગ્રામ છે. હા, તો શું થશે? 0.009. 0.009. ચલો 1.3 અને વત્તા 0.2. તો આપણે એકમ જોઈએ તો 3 ને 2 કેટલા થાય? 5. તો અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી. આપણે ખબર પડી જાય કે આ જવાબ હશે. પણ આપણે ગણી લઈએ પોઈન્ટ અને 1 ની જગ્યાએ 1. બરાબર. ચલો હવે 5.8 અને માઈનસ 0.3 છે. હવે બાદબાકી કરીશું કે ડાયરેક્ટ નીકળી જશે? તો કે હા, એકમમાં 8 છે, અહીંયા 3 છે, 8 બાદ 3 જાય કેટલા રહે? 5. તો 5 એકમમાં આવતું એવી એક જ ખાલી જગ્યા છે, અને 5 ના 5 તો કે શું થશે? 5.5. ઓકે. ચલો અહીંયા તો 2 માઈનસ 0.1. તો આ તમારે બાદબાકી કરવી પડે. કઈ રીતે? અને અહીંયા આપણે થોડું લોજિક દોડાવીએ કે 2 માંથી 0.1 જાય તો આખો એક તો વધે જ નહીં, આવું ના આવે. વધે પછી 2.1 આપણે તો ઓછું કરવાનું છે ભાઈ, આપણે વધારે એ ના આવે તો વધ્યું 1. આજ ચલો જોઈ લઈએ બાદબાકી 2 અને નીચે શું છે? તો કે 0.1 માઈનસ કરવાના છે. 0.1. હવે એક સમજવા જેવું છે કે મેં કહ્યું હતું કે નીચે તમે 0 ના મૂકો તો ચાલે, પણ ઉપર તમારે 0 મૂકવા પડે. તો તમે અહીંયા આવું કરી શકો. અહીં પોઈન્ટ નથી, તો અહીંયા પોઈન્ટની જગ્યાએ આપણે પોઈન્ટ મૂકી દઈએ અને અહીંયા 0 મૂકી દઈએ. થઈ ગયું? કઈ રીતે? તો આગળ 10 કો લઈશું. અહીંયા 1 થઈ જશે. અહીંયા કેટલા થશે? 10. 10 માંથી 1 કેટલા વધે? 9. 1 ના 1 થઈ ગયું. તો કે 1.9 તમારો જવાબ આવી ગયો ને? 1.9. બરાબર. હવે તમારી 15 ખાલી જગ્યાઓ પૂરી થઈ. આગળ પ્રશ્ન 3 માં વિકલ્પો છે એ પણ જોઈ લઈએ. ચલો તમારો પ્રશ્ન 3 છે, આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી લખો. તમારી સામે 4 ઓપ્શન છે અને એમાંથી સાચો વિકલ્પ ટિક કરવાનો છે. બરાબર. એમાં પ્રશ્ન 1 જોઈએ કે 7.2 સહસ્ત્રાંશ એટલે અહીંયા વાત કરી છે કે સહસ્ત્રાંશ આપણે સિમ્પલ 1000મો ભાગ જોઈશે. આ તો નહીં જ આવે, આ શતાંશમાં આવશે, નહીં આવે, આ 1000મો આવે છે. બરાબર ને? દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ. બરાબર. અને અહીંયા શું કીધું છે? 2 સહસ્ત્રાંશ. તો અહીંયા તો 2 સહસ્ત્રાંશ કીધું છે, તો શું આવશે? ઓપ્શન સી. બરાબર. અહીંયા તો 702 સહસ્ત્રાંશ બોલ્યા. અહીંયા ખાલી 2 સહસ્ત્રાંશ બોલ્યા છે, કીધું છે. તો અહીંયા શું આવશે? 7.002. ચલો 2 3.05 બરાબર. બરાબર. તો એમાં બરાબર કેટલા થાય એમ? તો અહીંયા કેટલા મૂકીશું? 0 છે તો આગળ આવું 1 0 આવું તો ના, 1 0 વધી જાય એવું ના થાય. 0.3 આવું તો થાય જ નહીં. અહીંયા 0 છે, આ 3 છે એ તો રાખવાના જ છે, આપણે નીકળી ના જાય. આ ઓપ્શન એ થશે. કઈ રીતે? તો તમે અહીંયા 0 પછી અહીંયા 1 0 હોય જે આપણે લખતા નથી, તો તમારો ઓપ્શન એ.
બીજામાં છે ઓપ્શન 1. ચલો ત્રીજું 9/2 બરાબર, તમે એને કઈ રીતે લખશો? તો આ એક સિમ્પલ શું છે કે 9/2 આવું છે, 9/2 2 ચોક 8 1 વધ્યા હે, પછી તો કે અહીંયા એક શૂન્ય મૂકી, અહીંયા પોઈન્ટ મૂક્યો અને 2 પંચાનો 10 થઈ ગયું. 4.5 આવ્યું. ક્યાં છે 4.5? તમારો સી ઓપ્શન. ચલો ચોથામાં 95.342 માં 4 ની સ્થાન કિંમત 4 છે, પોઈન્ટ પછી 1 અને બીજા સ્થાને છે, તો આપણે સિમ્પલ 4 નીચે છેદમાં 1 પછી કેટલા શૂન્ય મૂકીશું? 2. એટલે અહીંયા તમારો ઓપ્શન કયો થશે? 4/100 ડી. હા, તમારો ઓપ્શન છે ડી. ચલો પાંચમું, તો કે 6789 અને નીચે છેદમાં છે 100. તમારી સામે અહીંયા ઓપ્શન છે, તો તમે પહેલા અહીંયા એક વસ્તુ યાદ રાખવાની કે ઉપર પોઈન્ટ પછી આપણે આને દૂર કરવા હોય તો અહીંયા 1 પછી 2 શૂન્ય છે, તો આપણે 1 અને 2 કરીને અહીંયા મૂકી દઈશું પોઈન્ટ. અહીંયા તમને 67.89 આપ્યા છે, પોઈન્ટ પછી 2 અંક છે, તો આપણે 1 પછી 2 શૂન્ય મૂકશું નીચે છેદમાં અને પોઈન્ટ દૂર કરીશું. બરાબર, તો અહીંયા 67.89 ક્યાં છે? 67.89 તમારો ઓપ્શન બી. ચલો 9.08 અને 9.008 બરાબર. અહીંયા તમને ગ્રેટર ધેન, લેસ ધેન, ઇક્વલ ને લેસ ધેન, ટુ ઇક્વલ બરાબર આ બધા સિમ્બોલ આપ્યા છે. તો આમાંથી મોટું કયું છે? સિમ્પલ આ તો 1000 નો ભાગ છે અને આ તો 100 નો ભાગ છે, તો આ શું થાય? મોટું. તો આપણે એમાં શું કરીશું? ઓપ્શન ડી મૂકીશું. આ રીતે આવશે. એમાં આવું ક્યાં છે? ઓપ્શન ડી. ચલો 3.894 માં ખાલી જગ્યાને બરાબર અહીંયા આપ્યું છે 3.895. આગળનું સરખું છે, તો આપણે પાછળનું જોઈશું. અહીંયા 894, અહીંયા 895, અહીંયા 1 વધારે છે, તો સિમ્પલ શું આવશે આમાં? લેસ ધેન. ક્યાં છે આવું? તો કે ઓપ્શન બી. ચલો 8 માં 3.4 કિલોમીટર બરાબર કેટલા મીટર? તો તમને એવી તો ખબર હશે કે 1000 મીટર થાય ત્યાં બરાબર એના 1 કિલોમીટર થાય, એટલે કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર બરાબર. તો અહીંયા 3.4 છે, અહીંયા 4 એટલે કેટલું થાય? 400 મીટર થાય, એટલે કે પૂરા અહીંયા 4 કિલોમીટર થવામાં 600 મીટર ખૂટે, એટલે અહીંયા શું થશે? 3.400 મીટર. શું થશે? 3.400 મીટર. ક્યાં છે ઓપ્શનમાં? હાલ ઓપ્શન તમારું બી. ચલો 8 ઓપ્શન પૂરા થયા. હવે આગળ 9મું જોઈ લઈએ. ચલો તમારે વિકલ્પોમાં આગળ વધીએ. પ્રશ્ન 9, 75 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? તો આપણે આગળ તમને એટલી ખબર હશે કે 100 પૈસા બરાબર કેટલા થાય? 1 રૂપિયો બરાબર. તો આવું થાય. આપણે 75 પૈસા હોય તો આપણે ભાગ્યા 100 કરીશું તો આપણને રૂપિયા મળી જાય. તો કઈ રીતે કરીશું? અહીંયા જો હવે અહીંયા 5 આપણને 5ની વિભાજ્યતાની ચાવી આવડવી જોઈએ. તો કે એકમમાં અહીંયા 5 છે અને શૂન્ય હોય તો 5 થી ભાગ ચાલે. તો અહીંયા 5 એકા 5, 2 નીચે આવે, પાયો પાયો 25, 5 દુ 10 ને અહીંયા 0. હવે આવું થયું આપણી જોડે કે 15 અને છેદમાં 20 બરાબર. તો અહીંયા તો કે હજી 5 થી ભાગ ચાલે, 5 તરીને 15 અને 5 ચોક 20. હવે આપણી જોડે આવું વધ્યું બરાબર. તો એવું ક્યાં છે? તો કે ઓપ્શન બી. ચલો 10. હવે આ સરવાળો કરવાનો છે 1.2 + 2.3 + 3.4. તો શું કરીશું? તો એકમનો સરવાળો કરી દઈશું. 2 3 5 5 ને 4 9. તો એકમમાં 9 આવતું હોય એવું એક જ ઓપ્શન છે. જો ઓપ્શન એ બરાબર કરે 9 અને પોઈન્ટ અને આગળ તો કે 1 3 3 6 થઈ ગયા 6.9. ચલો પ્રશ્ન 4 છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. તમારે સાચું ખોટું લખવાનું છે. સંખ્યા રેખા ઉપર 2.5 એ પૂર્ણાંક 3 અને 4 ની વચ્ચે આવે થાય? ના આવે. કેમ? તો કે 2.5 એ 3 થી નાના છે, તો સંખ્યા રેખા ઉપર 3 અને 4 ની વચ્ચે આવે નહીં.
બરાબર. તો અહીંયા આપણે શું લખીશું? ખોટું. ખોટું. હો ચલો બીજું છે 0.16 ને અપૂર્ણાંકમાં 4/25 લખાય. તો આપણે સમજી પૂરીએ કઈ રીતે? તો અહીંયા પોઈન્ટ પછી બે અંક છે તો આપણે આવું મૂકીશું કે 16 અને નીચે છેદમાં 100. પોઈન્ટ પછી બે અંક, એક પછી બે શૂન્ય, આવું મૂકીશું. તો કે હા. તો હવે શું કરીશું? અહીંયા આપણે 2 થી છેદ ઉડાડીશું. 2 8 16, 2 પંચા 10, 0. હવે આપણી જોડે આવ્યું 8 અને નીચે છેદમાં 50. બરાબર. તો હવે તો 2 હજી છેદ ચાલે તો 2 ચોક 8, 2 એકા 2 દુ 4, 1 ની 4, 2 પંચા 10. બરાબર. હવે 4/25 આવું થયું. તો કે હા થયું. તો 4/25 થઈ ગયું. લખાય આ રીતે. તો તમારો એમાં જવાબ શું આવશે? કે ખરું. તમારો જવાબ છે ખરું. ચલો ત્રીજું છે કે 625 નીચે છેદમાં 100 ને દશાંશમાં 62.5 લખાય. અહીંયા એક પછી એક શૂન્ય છે તો આપણે પોઈન્ટ પછી એક અંક હોવો જોઈએ. તો આપણે અહીંયા એક અંક છોડીને અહીંયા પોઈન્ટ મૂકી દઈએ તો 62.5 થાય. તો આ 62.5 તો કે લખાય. તો શું આવશે? ખરું. ચલો 3/25 ને દશાંશમાં 0.6 લખાય. 3/25 ને દશાંશમાં 0.6 લખાય. અહીંયા ક્યાંય છેદ ઉડે? હા ના. તો આ ખોટું. ના કે આવી રીતે લખાય નહીં. ચલો 5 3 કિલોગ્રામ 5 ગ્રામ એટલે કે 3.5 કિલોગ્રામ. સાચું કહેવાય? તો કે ના આવું હોય નહીં. અહીંયા 3.5 એટલે આ તો 500 ગ્રામ થઈ ગયું અને અહીંયા તો 5 ગ્રામ કીધું છે. બરાબર. તો શું થશે? તો કે ખોટું. ચલો 70 પૈસા બરાબર 0.700 થાય. તો કે હા થાય. ખરું. ચલો તો કે ખરું. ચલો હવે પ્રશ્ન 4 માં હજી આગળના સાચા ખોટા જોઈ લઈએ. ચલો 7 માં છે કે 456.789 માં 7 ની સ્થાન કિંમત 700 છે. તો કે ના ખોટું. પોઈન્ટ પછી એક છે આપણે 7/10 થાય. આવું 700 થાય નહીં. બરાબર છે. તો ખોટું. 8નું 0.6 અને 0.600 એક જ સંખ્યા છે. તો કે સાચું. ખરું. બરાબર. પછી તો કે 0.5 અહીંયા પોઈન્ટ છે વત્તા 1.3 અને 0.18 સોરી હા 0.5 વત્તા 1.3 બરાબર 0.18. તો કે આ સાચું કે ખોટું? તો અહીંયા આપણે એકમનું કરીએ તો 5 નો 3 કેટલા થાય? 8. બરાબર. પછી તમે આ રીતે બી કરી શકો કે 0.5 વત્તા 1.3 5 નો 3 8 અને 1 એટલે 1.8 થાય. બરાબર. તો અહીંયા શું થશે તમારું? ખોટું. ચલો 2 - 0.2 બરાબર 0. સિમ્પલ. અહીંયા 0.2 જાય છે. 2 - 2 નથી. 2 - 2 હોય તો 0 થાય. અહીં તો 0.2 છે તો આવું 0 થાય નહીં. એટલે અહીંયા આવશે તમારો ખોટો જવાબ. ચલો પ્રશ્ન 5 છે. નીચેની સંખ્યાઓ શબ્દોમાં લખો. કઈ રીતે લખીશું? તો અહીંયા શું થશે? એકમાં છે કે 12.7 તો આવું લખીશું 12 પૂર્ણાંક આ તો 10મો ભાગ છે 12 પૂર્ણાંક 7 દશાંશ થાય એવું? તો કે હા થાય. પછી બીજું 317.4 છે 04 છે તો કઈ રીતે લખશું? આ તો પૂર્ણાંક સંખ્યા છે એટલે 317 પૂર્ણાંક આ 100 માં ભાગે છે તો 4 શતાંશ. શું લખીશું આપણે? 4 શત એટલે તમારો જવાબ આવો થાય 4 શતાંશ. બરાબર. ચલો ત્રીજું તો કે 9.005 તો અહીંયા 9 પૂર્ણાંક લખીશું. તો કે 9 પૂર્ણાંક
અહીંયા 1000 માં ભાગે છે તો 5 સહસ્ત્રાંશ સહસ્ત્રાંશ બરાબર. ચોથું જોઈશું કે અહીંયા 40.015 છે તો 40 પૂર્ણાંક 40 પૂર્ણાંક આ જે 15 છે 1000 માં ભાગે છે તો 15 સહસ્ત્રાંશ 15 સહસ્ત્રાંશ બરાબર. ચલો અહીંયા તો કે 6 પૂર્ણાંક 708 શું થશે સહસ્ત્રાંશ તો 6 સોરી અહીંયા શબ્દોમાં 9 પૂર્ણાંક ઓકે 6 પૂર્ણાંક 708 શું લખીશું આપણે સહસ્ત્રાંશ બરાબર. હવે શું છે તમારું છઠ્ઠું છે 0.95 તો અહીંયા 0 છે તો આપણે શું લખીશું ડાયરેક્ટ કે 95 શતાંશ બરાબર. 100 માં ભાગે છે તો કે 95 શતાંશ ચલો પ્રશ્ન 6 છે નીચેની સંખ્યાઓને અંકમાં લખો. તમારે શું કરવાનું છે અત્યારે આપણે શબ્દમાં લખી હવે અંકમાં લખવાની છે. 7 શતાંશ અપૂર્ણાંક સંખ્યા નહીં 100 નો ભાગ છે તો આપણે શું કરીશું 0.07 લખશું આવું તો કે હા. ચલો બીજું 1.6 દશાંશ 1 પૂર્ણાંક પૂર્ણ સંખ્યા છે એટલે 1 પૂર્ણાંક પોઈન્ટ અને 6 દશાંશ એટલે અહીંયા તો 1.6 8 સહસ્ત્રાંશ જોજો હો 1000 માં ભાગે 0.008 થઈ ગયું તો કે 8 સહસ્ત્રાંશ. 20 પૂર્ણાંક 3 સહસ્ત્રાંશ તો 20 પૂર્ણ સંખ્યા લખીશું આપણે પછી પોઈન્ટ મૂકીશું 3 સહસ્ત્રાંશ 3 તો કે 1000 માં ભાગે જશે 0.03. 2 પૂર્ણાંક 75 સહસ્ત્રાંશ 2 પૂર્ણાંક 0.75 આવું લખીશું તો કે હા. પછી તો કે 6 3 પૂર્ણાંક 3 સહસ્ત્રાંશ 3 પૂર્ણાંક 0.03 1000 નો ભાગ બરાબર છે થશે. થોડું જગ્યામાં અભાવના લીધે આ રીતે મેં લખ્યું છે બરાબર. પ્રશ્ન 3 પૂર્ણાંક 3 સહસ્ત્રાંશ એના અંકમાં આ રીતે લખાય એટલે જોઈ લેવું. થઈ ગયું. ચલો પ્રશ્ન 6 અહીંયા તમારો પૂરો. હવે આપણે આગળ વધીએ પ્રશ્ન 7 તરફ. ચલો પ્રશ્ન 7 જોઈએ. નીચેની દરેક સંખ્યા માટે માંગેલ અંકની સ્થાન કિંમત લખો. તમારી સામે 4 અંક આપ્યા છે દશાંશ અપૂર્ણાંક સામે તો કે 1 ની સ્થાન કિંમત 2 ની 3 ની 4 ની અને 5 ની સ્થાન કિંમત આપણે લખવાની છે. કઈ રીતે જેમ કે અહીંયા પહેલું આપણે જોઈએ કે અહીંયા 1 ની સ્થાન કિંમત તો અહીંયા 1 ક્યાં છે સંખ્યામાં તો કે અહીંયા તો એ રીતે તમારે શું કરવાનું છે સ્થાન કિંમત લખવાની છે. ચલો સિમ્પલ અહીંયા 1 છે આ પોઈન્ટ પહેલા છે 1 તો 1 ની સ્થાન કિંમત કેટલી થશે 1. 2 ની સ્થાન કિંમત તો હવે આ જે અંકમાં 2 ની સ્થાન કિંમત શું થશે તો કે પોઈન્ટ પછી એક અંક છે તો એની આપણે સ્થાન કિંમત આ રીતે થશે 2/10 બરાબર. 1 પછી 1 0. 3 ની સ્થાન કિંમત તો કે આમાં 3 ની સ્થાન 3 પછી સ્થાન કિંમત તમને ખબર છે કે કોઈ બી આ રીતે હોય मतलब કે 5 4 3 2 1 હવે તમને આમ કે 4 ની સ્થાન કિંમત કહો તો 4 ના 4 લખી દેવાના અને પાછળ કેટલા અંક છે 3 1 2 3 તો તમારે 3 શૂન્ય લગાવી દેવાના. સ્થાન કિંમત તો તમને આવડતી હશે ને હા સરસ રીતે ભણી ગયા હશો બરાબર. તો અહીંયા શું છે 3 ની સ્થાન કિંમત તો 3 પછી કેટલા અંક છે 1 તો આપણે સ્થાન કિંમત કેટલી થશે 30. 4 ની સ્થાન કિંમત 4 પોઈન્ટ પછી 2 અંક છે તો આપણે 4 અને નીચે છેદમાં 1 પછી 2 શૂન્ય લખીશું બરાબર. આ એકદમ સરળ તમને યાદ રહી જાય એવું છે. 5 ની સ્થાન કિંમત પોઈન્ટ પછી 3 અંક છે તો આપણે 5 ની નીચે 1 પછી કેટલા મૂકીશું ઓકે 3 0 આ રીતે બરાબર. ચલો હવે એ રીતે આપણે અહીંયા લાઈન કરી દઈએ જેથી કરીને તમને જવાબ લખવામાં પ્રોબ્લેમ ના થાય બરાબર. ચલો હવે એ જ રીતે તમારું સામે પ્રશ્ન 2 છે
કે 24.513 24.513 આપણે બધાને અલગ કરી દઈએ એટલે અહીંયા શું કે જવાબ લખવામાં તમને પ્રોબ્લેમ ના થાય તો સમજાઈ જાય બરાબર ચલો તો 1 ની સ્થાન કિંમત તો હવે 1 છે પોઈન્ટ પછી 2 છે તો સિમ્પલ 1 પછી 1 પછી 2 શૂન્ય મૂકી દઈશું એ જ રીતે 2 ની સ્થાન કિંમત અહીંયા 2 ક્યાં છે તો કે 2 પછી 4 છે આ પૂર્ણ સંખ્યા કહેવાય બરાબર તો 2 પછી આપણે 1 0 મૂકી દઈશું સિમ્પલ પછી તો કે 3 ની સ્થાન કિંમત તો કે 1000 માં ભાગે છે તો કે 3 નીચે 100 મૂકી દઈશું સોરી 1 2 3 એટલે અહીંયા 3 શૂન્ય આવશે બરાબર યાદ રાખવાનું ચલો પછી 4 ની તો કે 4 ની સ્થાન કિંમત 4 મૂકીશું 5 ની તો કે 5 10મો ભાગ છે તો આપણે નીચે 10 મૂકીશું ચલો એ જ રીતે 1 2 3 અને 4 અને 5 આપણે સિમ્પલ હવે ઉપર નહીં જોઈએ ડાયરેક્ટ 1 ની સ્થાન કિંમત અહીંયા કેટલી છે તો 1/10 2 ની તો કે 2 નીચે છેદમાં 100 હવે સમજાય છે ને સ્પીડમાં જઈએ કંઈ વાંધો નહીં ને પોઈન્ટ પછી 2 છે તો આપણે અહીંયા 1 પછી 2 શૂન્ય લગાયા 3 ની સ્થાન કિંમત તો કે 3 નીચે છેદમાં 1000 4 ની સ્થાન કિંમત તો કે 40 5 ની તો કે 5 ચલો એ જ રીતે અહીંયા 1 ની તો કે 10 બરાબર 1 પછી 1 અંક છે તો આપણે 1 શૂન્ય મૂકીશું ચલો પછી 2 ની તો કે 2 3 ની 3 નીચે છેદમાં 10 4 ની તો કે 4 છેદમાં 1000 અને 5 ની તો 5 ની તો કે 5 ના છેદમાં 100 બરાબર ચલો તમારો પ્રશ્ન 7 આ કમ્પ્લીટ બરાબર જોઈને તમારે લખી લેવું સમજીને લખવાનો બને ત્યાં સુધી ચલો પ્રશ્ન 8 નીચેની સંખ્યાઓને સાદા અપૂર્ણાંકમાં દર્શાવો બરાબર તો અહીંયા 0.04 છે તમારે આટલું યાદ રાખવાનું છે પોઈન્ટ પછી 2 અંક હું વારે ઘડીએ રિવિઝન કરીશ રિપીટ કરીશ કે જેથી કરીને તમારા માઇન્ડમાં ફિટ થઈ જાય બરાબર ચલો તરત મનમાં આવવું જોઈએ કે અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે મારે 1 પછી 2 શૂન્ય મૂકી દેવાના તો આ રીતે થઈ જાય અહીંયા તમે 2 થી છેદ ઉડાડી શકો કઈ રીતે તો કે 2 ચોક 8 2 પંચા 10 અને 0 હજી 2 થી તો કે 2 2 4 નીચે તો કે 2 2 4 2 પંચા 10 આવું થાય તમારો જવાબ આવો છે 2/25 બરાબર ચલો હવે 0.32 અહીંયા 32 મૂકી દઈશું નીચે 100 મૂકી દઈશું 2 થી છેદ ઉઠશે કઈ રીતે તો કે 2 એકા 2 મનોમન બી કરી શકો તમે 32 ભાગ્યા 2 કરીને પણ કરી શકો એટલે હું તમને સમજાવું કઈ રીતે છેદ ઉડે ચલો એક આપણે જોઈ લઈએ જેમ કે 32 છે તો આવું થાય કે 2 ગુણ્યા 16 દુ 32 થાય આવું થયું આનું પછી અહીંયા 2 તો કે 50 દુ 100 થાય તો કે 2 ગુણ્યા 50 આવું થયું તો કે હા આપણે આ સંખ્યાને ઉડાડશું સરખું સરખું 2 2 ઉડી ગયા એટલે હવે આપણી જોડે 16/50 રહ્યું થયું તો કે હજી 2 થી ઉડે કઈ રીતે અહીંયા હું 16 નીચે છેદમાં 50 તો આપણે અહીંયા 2 નો ઉડે તો 2 8 16 એટલે કે 2 8 દુ 16 તો કે અહીંયા 2 ગુણ્યા 25 પછી દુ 50 થાય તો કે હા તો અહીંયા હજી પણ ઉડી જાય 2 2 બરાબર તો અહીંયા આવું રહ્યું 8/25 એટલે તમારો જવાબ થયો 8 અને છેદમાં 25 બરાબર એટલે કઈ રીતે ઉડાડે ખબર પડે ચલો 1 પોઈન્ટ પછી તો અહીં કઈ રીતે થશે 125 થશે છેદમાં શું થશે 100 અહીં 5 થી આપણે છેદ ઉડાડીશું કઈ રીતે તો કે 5 એકા 5 5 દુ 10 2 નીચે આયા 5 ને આપણે નીચે ઉતાર્યા પાયો પાયો 25 અહીંયા તો કે 2 5 દુ 10 0 તો હવે આપણી જોડે આવું રહ્યું હજી છેદ ઉડશે પાયો પાયો 25 5 ચોક 20 એટલે હવે આપણી જોડે આવી રહ્યું એટલે તમારો જવાબ થશે 5 નીચે 4 ચલો 0.225 ઉપર 225 મૂકી દઈશું નીચે શું મૂકીશું તો કે 100 કે 1000 શું આવશે 1000 હા પોઈન્ટ પછી 3 અંક છે તો આપણે એક પછી કેટલા શૂન્ય લગાવવાના 3 ધ્યાનમાં રાખવાનું ધીમે ધીમે ચલો હવે
5 થી છેદ ઉડાડીશું, ઉડશે ને 5 થી. પછી વિભાજ્યતાની ચાવી મોઢે કરી લેવી, જેથી કરીને તમને આમ છેદ ઉડાડવામાં ફાવે. હે 1 ની શું, 2 ની ચાવી, 3 ની ચાવી, 4 ની ચાવી, 5 ની, બરાબર. એટલે તમને જ્યારે આમ છેદ ઉડાડો ને તો તમને વિભાજ્યતાની ચાવી આવડતી હોય ને તમને ફટાફટ ખબર પડે. અહીંયા જો એકમના આંકમાં ઉપર 5 છે તો એકી સંખ્યા થઈ, તો 2 થી તો ના છેદ ઉડે, ઉડે ના ઉડે, કેમ કે આમાં 2 કી જોઈએ, નીચે 2 થી ઉડે પણ બંનેમાં ઉડવું જોઈએ ને. હે બંનેમાં એક સંખ્યાથી ઉડે તો આપણે છેદ ઉડાડી શકીએ. તો અહીંયા શેનાથી ઉડે? હા આપણે વારે ઘડીએ જોયું, અહીંયા એકમનો 5 છે તો કે 5 ની વિભાજ્યતાની ચાવી શું? તો એકમનો અંક 5 હોય અથવા શૂન્ય હોય તો તમે એવી સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકો, બરાબર. તો અહીંયા આપણે 5 વડે ભાગી શકીશું. તો આપણે 5 નો કયો બોલીશું? હા ભાગાકાર તમે આવું કરી શકો કે ભાઈ 225 ભાગ્યા 5, બરાબર. મનોમની પહેલા અહીંયા શું થાય? 5 6 20 આ 20 22 માંથી 20 જાય, 2 વધે, 5 વધ્યા, 25 થયા, પાયો 25 ઉપર 45 આ અહીંયા તો કે 5 2 10, બીજા 2 શૂન્ય, એમના એમ આવું થયું. હવે તમારી જોડે વધ્યા 45/200, હજી 5 થી ઉડશે તો કે 5 9 આ 45 થાય, 5 ચોક 20 ના શૂન્ય. તો હવે તમારી જોડે કેવું રહ્યું? તો કે 9.40. એટલે આ શું કરવા લખ્યું એ તમને બતાવી દઉં. અહીંયા ડાયરેક્ટ આમાંનો મન થઈ ગયો, એવું ના થતા આપણે આવું કરવાનું. આમાં થોડી વાર લાગે. તમે 225 ભાગ્યા 5 કરો, પછી તો કે અહીંયા તમે 5 ચોક 20, અહીંયા માઈનસ કરીશું તો 2 વધશે, ઉપરથી 5 પાયો 25 0 0 25 એ 45 આપણે અહીંયા બી આવી ગયા, બરાબર. તો પછી પાછું તમારે આવું કરવું પડે કે 1000 ભાગ્યા 5 અહીંયા 5 2 10 0 0 આ બે શૂન્ય એને મૂકી દઈએ તો 200, તો 200 આવી ગયા. તો પેલું અલગ અલગ ભાગાકાર કરવો. તો તમે આવી રીતે મનોમન આવડતું હોય, જો તમારી સ્પીડ સારી હોય ભાગાકારમાં, તો તમે આ રીતે પણ કરી શકો અથવા તો પેલી રીતે, બરાબર. બંને રીતે તમે કરી શકો. ચલો પ્રશ્ન 8 સુધી આપણે પહોંચી ગયા સોલ્યુશન કરતા કરતા. હવે આગળ જોઈએ પ્રશ્ન 9. ચલો આગળ જોઈએ પ્રશ્ન 9. નીચેની સંખ્યાઓને દશાંશ અપૂર્ણાંકમાં લખવાનો, બરાબર. શું કરતા આપણે દશાંશ લાવવાનો છે, બરાબર ને. તો અહીંયા 43 નીચે છેદમાં છે 10, એ એક પછી અહીંયા એક શૂન્ય છે તો આપણે અહીંયા પોઈન્ટ મૂકી દઈશું તો કે 4.3 સિમ્પલ. હવે આપણે થોડા સ્પીડમાં જઈશું ને. ચાલો 173 અને છેદમાં 100 છે, એક પછી બે શૂન્ય તો પોઈન્ટ પછી બે અંક 1 2 અહીંયા પોઈન્ટ આવશે તો કે 1.73, બરાબર. 15 નીચે છેદમાં 1000 છે તો પોઈન્ટ પછી 3 અંક જોઈએ, બે તો આપ્યા છે તો એક આપણે 0 મૂકી દઈશું 0.15. 7 અને નીચે છેદમાં 3 છે તો આપણે પોઈન્ટ પછી 0 પોઈન્ટ પછી 3 અંક જોઈએ, એક તો છે જ તો આપણે એની બીજી શું મૂકીશું 2 શૂન્ય 0 0 0.007. અહીંયા તો કે 6 તો આખી સંખ્યા છે, બરાબર. આ પૂર્ણ સંખ્યા છે તો 6 અને પોઈન્ટ. પછી 9 ના છેદમાં શું છે 2 શૂન્ય તો આપણે બે અંક મૂકી દઈશું, પોઈન્ટ પછી થઈ ગયું તો કે આ અહીંયા તો કે 13.3 છે તો અહીંયા 0 0 9, બરાબર. 13.009. ચલો અહીંયા 3 આપણે પોઈન્ટ કાપવાના તો અહીંયા 1 2 3 એટલે 3 આગળ બાજુ પોઈન્ટ મૂકી દઈશું તો 0.568. તમારો જવાબ છે 1784. એક પછી 2 0 આપણે બે પોઈન્ટ કાપવાના તો કે 1784 મૂકી દઈએ, એક અને બે પોઈન્ટ કાપી દઈએ 17.84. 5 3 અંક જોઈશે પોઈન્ટ પછી તો કે 2 મૂકી દઈશું શૂન્ય અને 5 એમના એમ 0.005. તમારો પ્રશ્ન 9 કમ્પ્લીટ, બરાબર. જોઈ લેવું, સમજીને લખી લેવું. ચલો પ્રશ્ન 10. નીચેના અપૂર્ણાંકો દશાંશ અપૂર્ણાંકમાં દર્શાવો. તો આ જે અપૂર્ણાંક આપ્યા છે એને આપણે શું કરવાનું છે? દશાંશ લાવવાનો છે. કઈ રીતે? તો આ 9 અને છેદમાં 4 છે તો આપણે આવું લખાય કે 9 ભાગ્યા 4 4 એકા 4 4 દુ 8 4 તરી 12 વધી ગયા એટલે 4 દુ 8 મૂકીશું. 9 માંથી અહીંયા 8 જાય તો 1, પછી અહીંયા આપણે લાવવું હોય તો અહીંયા શું મૂકીશું? પોઈન્ટ મૂકીશું
પછી તો કે 4 દુ 8 અહીંયા તો કે 2 આવું વધશે માઇનસ કરશું તો 1 પછી તમે પોઈન્ટ પછી ના મૂકો ચાલે 4 5 20 0 0 બરાબર તો આપણે આને ફેરવવું હોય આ રીતે ભાગાકાર કરીને તો આપણો જવાબ શું આવ્યો તો તમારો જવાબ આવ્યો કે 2.25 ભાગાકાર કરીને પછી જે જવાબ આવે તમે આ રીતે દર્શાવશો પણ આપણે શું લાવ્યા દશાંશ લાવ્યા 13/2 તો આપણે આ રીતે ભાગાકાર જ કરવાનો તમારે 13/2 બરાબર ને તમારા સ્વાધ્યાય પોથીમાં જગ્યા પણ સરસ મજાની આ રીતે આપી છે તો કે 2 5 10 2 6 12 થશે 2 6 12 અહીંયા આપણે માઇનસ કરીશું 13 માંથી 12 જાય તો 1 વધશે પછી આપણે 0 લાવશું હે ભાગ નહીં ચાલે તો અહીંયા આપણે પોઈન્ટ મૂકીશું 2 5 10 બરાબર આપણને શું મળ્યું તો કે 6.5 આપણે દશાંશ લાયા 7 નીચે છેદમાં 5 તો અહીંયા આપણે 7/5 તો 5 દુ 10 વધી જાય 7 કરતા તો આપણે 5 1 5 મૂકીશું બાકી કરીશું 7 માંથી 5 જાય કેટલા વધે 2 અહીંયા 0 લાવીશું આગળ ભાગ ચલાવવા માટે પણ અહીંયા પોઈન્ટ પણ મૂકીશું 5 ચોક 20 તો 1.4 જવાબ આવ્યો તો તમારો દશાંશમાં જવાબ આવ્યો 0.4 એ જ રીતે તો કે 17/25 ત્યાં તો વધારે છે તો આપણે 0 મૂકશું તો અહીંયા 0 મૂકશું અહીંયા પહેલા 0 મૂકશું પછી પોઈન્ટ મૂકશું બરાબર ઓકે હવે તો 25 નો ગળ્યો બોલવાનો આપણે 25 નો નહીં આવડતો ઘણા આવડતો હશે ઘણા 25 નો નહીં આવડતો હોય આપણે લખી શકીએ કઈ રીતે તો જેમ કે અહીંયા 25 5 કેટલા થાય 25 5 125 થાય તો કે જી તો કે 25 6 150 પછી 25 સત્તા 175 પછી ઉમેરતા જઈએ તો 175 વધી જાય એટલે 25 6 150 બરાબર હવે કેટલા વધશે માઈનસ કરીશું તો હે 7 માંથી 5 જાય તો 2 અહીંયા 0 0 6 નથી ચલો અહીંયા મૂક્યું તો હવે આપણે શું મૂકીશું અહીંયા 0 મૂકીશું 25 1 25 25 2 50 25 3 75 એમ ઘરે બોલશું હે તો અહીંયા 25 6 150 થાય તો 25 સત્તા 125 અને 25 8 કેટલા થશે 200 થશે હે 25 6 150 થયા તેમાં 25 સત્તા તો કે 175 18 તો કે 25 8 200 થાય તો કે 0 0 0 બરાબર તો આપણો જવાબ આવી ગયો દશાંશમાં 0.68 બરાબર ચલો તમે આ રીતે ગણી લેવાનું હવે તો કે પ્રશ્ન 10 તમારો પૂરો કર્યો બરાબર હવે આપણે આગળ વધીએ પ્રશ્ન 11 તરફ ચલો પ્રશ્ન 11 જોઈએ નીચેના વિધાનોમાં બરાબરની નિશાની છે એટલે કે ઇક્વલ પછી શું છે તો કે ગ્રેટર ધેન થી કરતા મોટું લેસ ધેન થી કરતા નાનું એના સંકેત મૂકવાના છે ચલો એમાં પહેલું છે કે 2.5 અને અહીંયા આપ્યું છે કે 2.50 તો સિમ્પલ અહીંયા 5 પછી શું છે આ 50 જ છે તો આપણે અહીંયા ઇક્વલ નું સિમ્બોલ મૂકીશું બરાબર સંકેત ઇક્વલ એટલે કે બરાબરની નિશાની મૂકીશું 0.84 અને 0.084 બરાબર તો કહેવાય નહીં એટલે આપણે નાની મોટી સંખ્યા મૂકી શકીએ તો અહીંયા શું મૂકીશું ગ્રેટર ધેન કે 0.84 કેવી છે મોટી છે 5.07 અને 5.70 તો સિમ્પલ છે કે આ 0.7 છે અને અહીંયા 70 છે આ સંખ્યા મોટી કહેવાય એટલે અહીંયા શું મૂકીશું લેસ ધેન નું નિશાન મૂકીશું બરાબર પછી તો કે 0.43 અને 0.043 સિમ્પલ છે અહીંયા ગ્રેટર ધેન બરાબર આ સંખ્યા મોટી છે ચલો 0.1 અને 0.01 સિમ્પલ આ મોટી સંખ્યા છે આ નાની છે તો ખબર પડે પોઈન્ટ પછી અહીંયા 1 છે જ્યારે અહીંયા પોઈન્ટ પછી શું છે 0 છે એટલે ગ્રેટર ધેન પછી 6 માં જોઈએ કે 9.1 અને 9.01 એટલી ખબર છે કે પોઈન્ટ પછી 1 છે જ્યારે અહીંયા પોઈન્ટ પછી 0 છે એટલે આ નાની સંખ્યા થઈ જ્યારે આ કેવી થઈ મોટી સંખ્યા તો આપણે અહીંયા ગ્રેટર ધેન મૂકીશું ચલો 3.5 અને 5.3 હવે આ તો એકદમ ઈઝી કે આ 3.5 રૂપિયાના 5.3 છે તો આ મોટી સંખ્યા કહેવાય અહીંયા આપણે શું મૂકીશું લેસ બરાબર હવે આના કરતાં આ સંખ્યા કેવી છે નાની
ચલો 2.3 અને 2.300 તો આમાં ઇક્વલ મૂકીશું તો કે બરાબર પોઈન્ટ પછી 3 પછી 0 છે પણ આપણે લખતા નથી. હવે જોઈએ 8.02 જ્યારે 8 અહીંયા 002 છે તો આ મોટી થાય ને અહીંયા શું મૂકીશું ગ્રેટર ધેન. ચલો પ્રશ્ન 12 દશાંશ ચિહ્નનો ઉપયોગ કરી રૂપિયામાં રૂપાંતર કરો. આપણે જોયું હતું કે પૈસામાંથી રૂપિયામાં જવું હોય તો જે પણ આપણને આપ્યું હોય એના ભાગ્યા 100 કરવાના બરાબર. જ્યારે રૂપિયામાંથી પૈસામાં જવું હોય તો ગુણ્યા 100 કરવાના બરાબર. એ ભાગાકાર 100 કરવાના. કઈ રીતે જોઈ લઈએ આપણે. એક હું તમને બતાવી દઉં કે અહીંયા 62 છે તો આપણે રૂપિયામાં જવાનું છે તો ભાગ્યા 100 કરીશું. એક પછી 2 શૂન્ય છે અહીંયા આપણે પોઈન્ટ પછી 2 અંક એટલે અહીંયા તો અહીંયા તમારો જવાબ થશે કે 0.62 બરાબર. આ તમારો જવાબ બરાબર ને અહીંયા. હવે અહીંયા તો કે 1 પૂરી 1 રૂપિયો તો છે જ અને ઉપર 35 પૈસા એટલે 1 રૂપિયો પોઈન્ટ કરીને 35 પૈસા આપણે પોઈન્ટ પછી દર્શાવીશું. અહીંયા તો કે 1765 પૈસા બરાબર. હવે અહીંયા પૈસામાં આપણે રૂપિયામાં લાવવું હોય તો આપણે 100 મૂકીશું ભાગ્યા તો અહીંયા 2 છે તો આપણે અહીંયા 2 પોઈન્ટ આપીશું. સિમ્પલ થઈ ગયું તો કે 17.65 રૂપિયામાં 6 અને 15 પૈસા રૂપિયા 6 અને 15 પૈસા તો 6 અને પોઈન્ટ પૈસા ઉપર આપણે પોઈન્ટ પછી 15 28 અને 75 પૈસા સિમ્પલ તો કે 28.75 પછી તો કે 36 રૂપિયા 36 અને 9 પૈસા એનું અહીંયા જરા નીચે લખી દઉં જોઈ લેજો તો કે 36.9 પૈસા બરાબર થઈ ગયું ને. હા તો આ થોડું ઝડપથી ગયા આપણે કે એકદમ ઈઝી છે જે તમને આવડે બરાબર. ગ્રેટર ધેન લેસ ધેન એ તો આવડે ને. ગ્રેટર ધેન એટલે શું 3 કરતા મોટું અને લેસ ધેન એટલે કે 3 કરતા નાનું. ઇક્વલની નિશાની છે કે બરાબર મતલબ કે આ સંખ્યા અને આ તો એ બરાબર થાય એમ. પછી તો કે આપણે પૈસામાંથી રૂપિયામાં ફેરવી તો આપણને પૈસા આપ્યા હોય અને રૂપિયામાં જોઈએ તો ભાગ્યા 100 કરવાના જેથી કરીને આપણને શું મળશે રૂપિયા અને રૂપિયામાંથી પૈસામાં જવું હોય તો ગુણ્યા શું કરવાના 100 કરવાના. હા આવડે ને એવું તો. ચલો સરસ. તો હવે પ્રશ્ન 12 સુધી આપણે પહોંચી ગયા બરાબર. સોલ્યુશન કરતા કરતા તમારે બી મારી સાથે સાથે લખતા જવાનું સમજીને લખવાનું બરાબર. એકવાર સમજી લેવાનું બહુ લખવામાં ઉતાવળ નહીં કરી દેવા ફટાફટ કાપીને કે જવાબ જોઈ લઈએ. એવા જવાબો પાછળ પણ આપ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ પાછળથી પણ જોતા હશે અને લખી લેતા હશે પણ બને ત્યાં સુધી તમારે શું કરવાનું સમજીને ગણિતનું જે છે તે સમજીને પૂરવાનું જેથી કરીને આ જ અહીંયા તમે જે સ્વાધ્યાય પોથી સમજીને જાતે પૂરી હશે તો તમારા પરીક્ષામાં વાંધો આવશે નહીં હે ને. દરેક વિદ્યાર્થીઓના બને ત્યાં સુધી ગણિત અને વિજ્ઞાન જેવા વિષયમાં માર્ક્સ બહુ ઓછા હોય. બીજા બધા વિષયમાં તો વાંચવાનું હોય એટલે લખી લે પણ આપણે એવું કરવાનું નહીં. દરેક વિષયની જેમ ગણિત અને વિજ્ઞાન બંને વિષયમાં મહેનત કરવાની બરાબર. ચલો કે ગણિત કેવો છે વારે ઘડી કહેવું પડે હે કે ગણિત રોકડિયા માર્ક્સવાળો એક પણ માર્ક્સ કોઈ કપાય નહીં. તમે સાચી રીતથી સાચો જવાબ લખો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળે. તમે આ વિષયમાં 100માંથી 100 પણ લાવી શકો બરાબર. જેમાં તમારા અમુક સૂત્રો યાદ રાખવાના હોય અમુક રીતો યાદ રાખવાની હોય કે જેથી કરીને તમારું જે ગણિત છે એકદમ સાવ ઇઝી થઈ જાય. હા અને એમાં 4 વસ્તુ તમને આવડે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર. તમે ક્યાંય જોયું આપણે વધારાનું કોઈ કર્યું મતલબ આટલા પ્રશ્ન 12 સુધી સોલ્યુશન કર્યું તો તમે ક્યાંય જોયું કે કંઈક એક્સ્ટ્રા નવું આવ્યું તો કે ના. હા શું આવ્યું સરવાળા આવ્યા બાદબાકી ગુણાકાર હોય અને ભાગાકાર હોય. આ 4 વસ્તુ તમને મસ્ત આમ કડકડાટ આવડતી હોય તો ગણિત તમારું મસ્ત દોડે હે. પછી આગળ બીજા સૂત્ર આવે છે કઈ રીતે કે ઘણા સૂત્રો ઉપરથી તમારે પણ સૂત્ર યાદ રાખવાનું પણ સૂત્રમાં શું આવે ગુણાકાર બાદબાકી સરવાળા અને ભાગાકાર સિમ્પલ. જેમ કે આપણે એક સૂત્ર યાદ કરીએ કે આવું છે પેલું તમારું વ્યાજ શોધવાનું તો કે I બરાબર PRN/100 હે આવું સૂત્ર છે ને તમારું વ્યાજ શોધવા માટે હે. તો અહીં શું કર્યું આ ઉપર બધો ગુણાકાર છે P ગુણ્યા R ગુણ્યા N નીચે છેદમાં શું છે ભાગાકાર છે ભાગ્યા 100 છે. તમને જે પણ આપી હોય કિંમત P જે આપી હોય P ની જગ્યાએ મૂકવાનું R આપી હોય R ની જગ્યાએ N આપી હોય N ની જગ્યાએ ભાગ્યા 100 કરીને તમારે જેમ આગળ ગુણાકાર કરો તેમાં ઉપર તમે શું કર્યું ગુણાકાર નીચે શું કર્યું ભાગાકાર.
તમને આ 4 વસ્તુ આવડે એટલે તમારું ગણિત દોડે, હે ને? મસ્ત, બધાને મસ્ત આવડી જાય. સારું, બરાબર ને? બહુ. ચલો હવે જોઈએ પ્રશ્ન 12 સુધી સોલ્યુશન કર્યું. હે, વિડીયો તમને ગમે છે, તમને ભણવાની મજા આવે છે, ખબર પડે છે, તો તમે તમારા મિત્રો સાથે વિડીયો શેર કરો. તમે મારી ચેનલમાં નવા હોય તો તમે સબસ્ક્રાઇબ કરો, કે જેથી કરીને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય. બરાબર? વિડીયો ગમે તો તમે એને લાઈક કરો, હે ને? ચલો, તો હવે પ્રશ્ન 12 સુધી આપણે સોલ્યુશન જોયું. એ જ રીતે આગળ આપણે પ્રશ્ન 13 પણ જોઈ લઈએ. ચલો, તો પ્રશ્ન 13 તરફ આગળ વધીએ. પ્રશ્ન 13 છે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરી મીટરમાં દર્શાવો. બરાબર? મીટર આવે એટલે આપણને એવું યાદ આવે કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. તો આપણે શું કરીશું તો કે ભાગ્યા 100 કરીએ એટલે આપણને મીટરમાં મળી જાય. તો જો ભાગ્યા 100 કરીએ તો અહીંયા કેટલું થાય કે 0.06 મીટર. બરાબર? અહીંયા 31 છે તો 0.31 મીટર. બરાબર? આ એટલું ખબર પડે ને? આપણે ભાગ્યા 100 કરીએ, એક પછી 2 છે તો અહીંયા આપણે એક પોઈન્ટ મૂકીને આ રીતે મૂકીએ ને, હા, ભાગ્યા 100 કરીએ એટલે આપણને મીટર મળે. 168 સેન્ટીમીટર છે. બરાબર? તો અહીંયા કેટલું થશે? સિમ્પલ 1.68 મીટરમાં ફેરવવા માટે 3 મીટર અને 15 સેન્ટ. તો એકદમ ઈઝી. 3.15. 23 મીટર અને 7 સેન્ટીમીટર તો 23.7. બરાબર ને? 0 આપણે ભાગ્યા 100 કરશું ને, અહીંયા આપણે આવું કરીએ 23 નીચે 7 નીચે ભાગ્યા 100 કરીએ એટલે 0.2 આવે. મતલબ 100 માં અંગે આવે, ભાગ્યા 7 કરીએ તો. બરાબર? તો અહીંયા તો 70 મીટર અને 12 સેન્ટીમીટર. આપણે 70 ના પૂર્ણમાં બતાવીશું અને 12 સેન્ટીમીટર. બરાબર? ચલો આગળ. પૂરું? પ્રશ્ન 13 પૂરો. પ્રશ્ન 14 દશાંશ ચિહ્નનો ઉપયોગ કરી કિલોગ્રામમાં. અહીંયા આપણે મીટર, અહીંયા કિલોગ્રામ. બરાબર? કિલોગ્રામ આવે એટલે ફરી આપણે આપણે યાદ કરીશું કે 1000 ગ્રામ બરાબર 1 કિલો થાય. એટલે આપણે ગ્રામ હોય એનો કિલોગ્રામમાં ફેરવવું તો ભાગ્યા 1000 કરવું પડે. તો અહીંયા આપણે 9 ભાગ્યા 1000 કરી આવું તો અહીંયા શું આવશે? 3 અંક કપાય 0.009 થાય આવું. પછી 29 ગ્રામ તો 0.029. બરાબર? 385 ગ્રામ તો 0.385 ભાગ્યા 1000 કરીએ. 3 અંક તો છે, આગળ પોઈન્ટ મૂકી દેવાનો. 6 કિલોગ્રામ 6 ગ્રામ. 6 કિલોગ્રામ 6 ગ્રામ. અહીં કઈ રીતે થશે? 6.006 આ ગ્રામ છે. હો, પોઈન્ટ પછી આપણને 3 અંક મળવા જોઈએ. 25 કિલોગ્રામ ને 35 ગ્રામ તો આવું થશે 25.035 કિલોગ્રામ મળે. કિલોગ્રામમાં રૂપાંતર કરીએ. હા, હવે 318 કિલોગ્રામ ને 535 ગ્રામ તો આવું થાય. અહીંયા હું નીચે લખી દઉં એનો જવાબ 318.535 કિલોગ્રામ થાય. એટલે એ જવાબ શું થઈ ગયો તમારો? આનો જવાબ 9. બરાબર? હા, કઈ કન્ફ્યુઝન હોય, કઈ ઉતાવળમાં લખવામાં ભૂલ થઈ ગઈ હોય તો તમે કમેન્ટમાં બતાવી શકો, કમેન્ટમાં કહી શકો કે આમાં ખબર ના પડી અથવા આમાં કંઈ આ લખવાનું તો ના લખાઈ ગયું. બરાબર? એમ બને ત્યાં સુધી હું ધ્યાન જ આપું છું પૂરેપૂરું, કે જેથી કરીને કંઈ હું તમને ખોટું ના લખાઈ શકું. પણ તો બી કંઈ હોય એવું ભૂલ તો તમે મને કમેન્ટ કરી શકો, કમેન્ટમાં કહી શકો. હું એનો રિપ્લાય બને એમ જલ્દી તમને આપવાની કોશિશ કરીશ. બરાબર? પ્રશ્ન 13 અને પ્રશ્ન 14 આપણે સ્વપોથીમાં આગળ વધી રહ્યા છીએ. હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન 15. બરાબર? ત્યાં સુધી તમારે સરસ અક્ષરે લખી લેવું, સમજી પહેલાં સમજી લેવું, પછી વિડીયો પોઝ કરીને આ જે જવાબ છે એ શું કરવા લખી લેવાનો. બરાબર? તો પાછા આગળ જોઈએ આપણે પ્રશ્ન 15. તો ચલો પ્રશ્ન 15 તરફ આગળ વધીએ. તમારો પ્રશ્ન 15 છે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરી કિલોમીટરમાં ફેરવો. તમને અહીંયા મીટર આપ્યું છે, તમારા સામે શું કરવાનું છે? કિલોમીટરમાં ફેરવવાનું છે. તો પહેલા આપણે એ પણ જોઈ લઈએ, એકમ જોઈ લઈએ. કઈ રીતે? તો કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર. હા, એટલું બધાને યાદ રાખવાનું. તો સિમ્પલ છે કે આપણે એને કિલોમીટરમાં ફેરવવું હોય તો અહીંયા ભાગ્યા શું કરીશું? 1000 એટલે આપણને
કિલોમીટર મળી જશે. તો અહીંયા આપણે 4 ભાગ્યા આવું કરીએ 1000, તો આપણે 3 પોઈન્ટ આપવા પડે, તો કે 0.004 બરાબર. આ રીતે ભાગ્યા 1000 કરશું એટલે આપણે પોઈન્ટ કાપીશું. કેમ કે 18 ભાગ્યા હું 1000 કરું તો શું થશે 0.018 0.018. સેમ અહીંયા આપ્યું છે 237, મતલબ કે પોઈન્ટ પછી 3 અંક અહીંયા આપ્યા છે, તો આપણે આગળ 0 મૂકી દઈશું અને એનું એ મૂકી દઈશું બરાબર. મીટરમાંથી કિલોમીટરમાં ફેરવા માટે આપણે શું કરીશું ભાગ્યા 1000. કેમ કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય એટલા માટે. ચલો અહીંયા 3 અને 3 મીટર છે, તો આપણે 3 કિલોમીટર અને 3 મીટર છે, તો શું કરીશું તો 3.003 બરાબર. કેમ કે 1000 નું કરશું ને આપણે એટલે 003. 47 કિલોમીટર એટલે 47.13 મીટર, તો 0.13. કેમ કે આપણે પોઈન્ટ પછી કેટલા અંક આવવા જોઈએ 3 અંક આવવા જોઈએ. અહીંયા 2 અંક છે, તો આગળ આપણે શું મૂકીશું 0 મૂકીશું. એ જ રીતે 415.9, તો અહીંયા જવાબ લખી દઈશું 415.009 બરાબર. ખબર પડે છે ને કઈ રીતે કર્યું? ફરી જોઈ લઈએ. જુઓ 415 અને 9. ચલો ડાયરેક્ટ હું આખું સોરી 9 એ છે ને આખું છે અને 9 ની છેદમાં કઈ રીતે છે આ રીતે 1000. તો આપણે 9 ના 3 પોઈન્ટ આપવાના ને, તો એક તો છે, તો આપણે 2 શૂન્ય ઉમેરશું, એ પોઈન્ટ થઈ જશે, તો થઈ ગયું 415.009. ચલો 1500. પ્રશ્ન નંબર 16 છે, દશાંશ ચિહ્નનો ઉપયોગ કરી લીટરમાં ફેરવો બરાબર. ફરી યાદ કરી લઈશું કે 1000 મિલીલીટર બરાબર 1 લીટર થાય બરાબર ને. ચલો બધાને ખબર હશે. તો હવે શું કરશું ભાગ્યા 1000 જ કરવાનું. જેમ અહીંયા કર્યું એમ અહીંયા હું આ 1000 કરું તો આપણને શું મળી જશે લીટરમાં મળી જશે. કે 1000 મિલી બરાબર કેટલું થાય 1 લીટર. એટલે અહીંયા આપણે એક અંક છે તો 2 શૂન્ય આગળ ઉમેરવાના, કે આ તો કે 0.005 બરાબર. આ આપણને શું મળ્યું લીટર મળ્યું. આ જે મળ્યું ને એ આપણને લીટર મળ્યું. હવે 16 મિલી છે તો 0.016 બરાબર બરાબર ને. ભાગ્યા આપણે આ રીતે 1000 કરીએ એટલે 3, તો અહીંયા ખૂટે 1 અને 2 છે, તો આપણે 1 શું મૂકી દઈશું 0. ચલો 365, તો સિમ્પલ આમાં શું કરીશું તો કે 0.3 છે એમને મૂકી દો. 365 લીટર સોરી 0.365 લીટરમાં થઈ ગયું 4 લીટર 5 ml, તો 4 લીટર અને 0.05 બરાબર. હવે આપણે 4 લીટર આખું રાખીશું 4 પોઈન્ટ, પણ જ્યાં 5 છે ને એના ભાગે અહીંયા 1000 થશે. તો અહીં 1000 થયું તો આપણે પાછા 3 અંક એ કરવાનું, એટલે અહીંયા શું કર્યું 5 અને આગળ શું મૂકી દીધા 2 0. ચલો એટલે 18 લીટર, તો 18 તો આખું છે જ, મૂકી દો 0.95. પાછળ પોઈન્ટ પછી 3 અંક આવવા જોઈએ કેમ કે ભાગ્યા 1000 થાય, તો આપણે શું કરીશું 0.95 કરી દઈશું. 617 લીટર, તો અહીંયા આપણે શું કરીશું 617.214, તો અહીં તો 3 અંક આપણી પાસે છે એટલે કોઈ 0 હોય મૂકવાની જરૂર નહીં, એટલે અહીંયા આપણે શું મૂકીશું 214. ચલો બરાબર. પ્રશ્ન 15 પ્રશ્ન 16 કમ્પ્લીટ થયો. સમજીને તમે પણ નોટ ડાઉન કરી લો, લખી લો સ્વાધ્યાય પોથીમાં બરાબર. હવે તો કે પ્રશ્ન 17 શું છે સરવાળા કરો. હે અત્યાર સુધી કે 2 + 3 22 + 24 ને એવું બધું કરતા હતા. હવે આ કેવા સરવાળા કહેવાય દશાંશ વાળા સરવાળા. કેવા કહેવાય દશાંશના સરવાળા. ચલો તો પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકીને આપણે ગણીશું. તો અહીંયા શું કરીશું 0.8 વત્તા 0.6. જેમ સરવાળા કરતા હોય એમ કરવાના, પણ પોઈન્ટ નીચે પોઈન્ટ આવશે. 8 નો 6 કેટલા થાય 14 થાય, તો 14 નો ચોગડો વધી અહીંયા 1. હવે અહીંયા પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ અને 1 એટલે તમારો જવાબ છે 1.4. ચલો એ જ રીતે 0.5 આપણે મૂકી દઈશું અહીંયા 0.5 વત્તા તો કે 0.08. હવે અહીંયા જોજો 8 ના 8 5 ના 5 પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ અને 0. તમારો જવાબ થયો કે 0.58. એ જ રીતે અહીંયા કે 2.7 વત્તા 6.08
સિમ્પલ 8 ની જગ્યાએ 8, 7 ની જગ્યાએ 7, પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ, 6 ની 2 8 થઈ ગયું તો કે હા. ચલો એ જ રીતે આગળ જોઈ લઈએ 1.08 વત્તા 1.008 8 મૂકશું અહીંયા તો કે 8. એવું લાગે તો જે આ સંખ્યા ખૂટે આવા જે આવા હોય અને એમાં તમને આમ ઓછી ખબર પડતી હોય કઈ રીતે તો જ્યાં ખૂટતી હોય ત્યાં 0 મૂકી દેવાનું, કેમ કે 0 થી કોઈ ફેર પડે નહીં સરવાળા બાદબાકી માટે, બરાબર ને? કહેવાય ને કે સરવાળા અને બાદબાકીની તટસ્થ સંખ્યા કઈ ખબર હશે બધાને, શું? તો કે 0, કે જેના તમે મૂકો તો એનાથી જવાબમાં કોઈ ફેર પડે નહીં, તો એ સરવાળા બાદબાકીની કેવી સંખ્યા થઈ? તટસ્થ સંખ્યા. જ્યારે ગુણાકાર ભાગાકારની કઈ છે તટસ્થ સંખ્યા? ખબર છે કે નહીં? ઘણાને ખબર હશે ને ઘણાને નહીં ખબર હોય, હે ને? તો ગુણાકાર અને ભાગાકારની તટસ્થ સંખ્યા છે 1, કે જેના 1 તમે ઉમેરો એ મતલબ કે ગુણાકારમાં કે ભાઈ 11 ગુણ્યા 1 તો એ જ જવાબ આવે 11 એકા 11, 1 એકા 1 તો કે 1 એકા 1, 1 ગુણ્યા 1 એમ. એટલે કે 1 ને તમે એમાં ગુણાકાર કરો ભાગાકાર કરો તો કોઈ જવાબમાં ફેર પડે નહીં. એટલા માટે ગુણાકાર અને ભાગાકારની તટસ્થ સંખ્યા તમારી 1, જ્યારે સરવાળા બાદબાકી માટે તટસ્થ સંખ્યા કઈ થઈ? 0, બરાબર? તો તમારે અહીંયા 0 મૂકી દેવાનું જ્યાં પૂરતું હોય આવું લાગે તો. ચલો અહીંયા 0 નો 0 આવશે, પછી તો કે પોઈન્ટ અને 1 ને કેટલા થશે? 2. એટલે તમારો જવાબ થયો 2.088, બરાબર? તમે સંખ્યા બરાબર મૂકો તો તમારો જવાબ આવી જાય. હા, ચલો પ્રશ્ન 17 માં આગળ વધીએ આપણે. સરવાળાના દાખલા 4 સુધી ગણ્યા, આગળ આપણે પાંચમો લઈ લઈએ, બરાબર? ચલો સરવાળા તરફ આગળ વધીએ આપણે. પ્રશ્ન 5 માં કઈ રીતે કે 4.85 વત્તા 5.9 વત્તા 18.67. હે, આવું જોઈને ગભરાવું નહીં. હો, શું કરવું? પોઈન્ટની નીચે પોઈન્ટ ધ્યાનમાં રાખવું અને તમને એવું લાગે કે જ્યાં હોય ત્યાં 0 મૂકી દો. કઈ રીતે હું ચલો બતાવી દઉં. તમે જેમ કે અહીંયા લખો કે 4.85 વત્તા 5.9, હવે એ ખૂટે છે તો તમે 0 લગાવી દો. જ્યાં ખૂટે ને ત્યાં તમને એવું લાગે ત્યાં 0 મૂકી દેવાનું, વત્તા 18. તો જોજો હો, પાછું અહીંયા આવું ના થાય. પોઈન્ટ પહેલા 8 છે તો આપણે અહીંયા આ સંખ્યામાં 8 અને અહીંયા 1, તો તમે હજી એવું કરી શકો. કેવું? તો કે અહીંયા આગળ 0 મૂકી શકો. તમને બધું આમ બેલેન્સ છે એવું લાગે કે હા હવે આમ સરવાળો કરવાની મજા આવે. પછી પોઈન્ટ અને 67. હવે જો તમારે જેવો સરવાળો જોઈએ એવો થઈ ગયો. થઈ ગયો. હવે હું પેલું લખું આ રીતે. જો 4.85 વત્તા 5.9 વત્તા 18.67. તો આ જુઓ ને આ જુઓ. હે, તો તમને અહીંયા કેવું લાગે કે અહીંયા ક્યાંક રહી જતું હોય, મતલબ ભૂલ પડી જતી હોય. આવામાં તમારું બની શકો ભૂલ થાય. ઘણા જે આમ મસ્ત પાક્કા ફાવડતા હોય એમને ના થાય, પણ જેના પેલા સરવાળામાં ભૂલ પડતી હોય તો આમાં તો પડે જ, હે ને? તો શું કરવાનું? જો હવે આ તમે મેં જ્યાં ખૂટતું હતું ત્યાં શું મૂકી દીધા? 0. એક 0 અહીંયા મૂક્યો, અહીંયા, અને 2 0 અહીંયા ઉપર મૂકી દીધા, આ એકની ઉપર. તો આ કેટલું સરસ થઈ ગયું. હવે તમારે ભૂલ પડે નહીં. એટલે હું આ રીતે કહું છું કે તમારે જ્યાં ખૂટે ત્યાં 0 મૂકી દેવાના, જેથી કરીને ભૂલ ના પડે. તો અહીંયા 5 અને 7 કઈ કેટલા થાય? 7 ને 5 12 થાય. 12 નો બગડો મૂકીશું, અહીંયા વધી 1 મૂકીશું, બરાબર? 8 ને 1 9, 9 9 18, 18 ને 6 24, 24 નો ચોગડો વધી અહીંયા 2. હવે કેટલા થશે અહીંયા? તો કે 5 ને 4 9, 10 11, 11 માં 8 ઉમેરીએ તો કેટલા થાય? 19, 19 નો મૂક્યો નવડો, અહીંયા વધી 1. હવે આ 1 અને આ 1 કેટલા થશે? 2. એટલે તમારો જવાબ થયો 29.42. એ જ રીતે તમે અહીંયા કરો તો જો તમે અહીંયા અહીં અટવાવો એટલે તમારે જ્યાં ખૂટે ત્યાં 0 મૂકી દેવાના. તો અહીંયા છેલ્લે આપણે 7 અને 5 નું કરશું સેમ આ રીતે, બરાબર? કે 7 ને 5 તો કે 12 નો બગડો વધી 1, 8 ને 1 9, 9 18, 18 અને 6 24, 24 નો ચોગડો વધી 2, 4 ને 2 5 ને 4 9, 10 11, 11 ને 8 9, અહીંયા 9, અહીંયા વધી 1, 1 ને 1 2 સેમ.
પણ તમને આ છે ને મસ્ત ફાવશે એટલે આવું કરવાનું. ચલો અહીંયા જોઈ લઈએ તો કે 3.986 વત્તા, ચલો અહીંયા થોડુંક આગળ મૂકીશું વત્તા, એટલે કે અહીં પોઈન્ટ અહીં 87 છે. હા, તો આઠડો અહીંયા આવશે અને અહીંયા 7 મૂકવાના. પોઈન્ટની આગળ 3 છે તો 3 ની નીચે 7 આવવું જોઈએ. પછી તો કે 5 વત્તા 14 પોઈન્ટ તો કે 36. જો હવે કેવું લાગે તો તમે આમ એવું કરી શકો, જ્યાં ખૂટે ત્યાં શું મૂકી દેવાનું? 0. એક અહીંયા આપણે 0 મૂકી દઈએ, એક અહીંયા 0 મૂકી દઈએ, એક અહીંયા મૂકી દઈએ, એક અહીંયા. થઈ ગયું મસ્ત. ચલો તો કે 6 ના 6 અહીંયા 8 અને 6 કેટલા થાય? 14 નો ચોગડો વધી 1 9 ને 1 10 10 ને 5 15 16 17 ના 18 18 નો આઠડો વધી 1 બરાબર. 7 ને 3 10 10 ને 4 14 14 ને 1 15 15 નો પાંચડો વધી 1 8 ને 1 9 9 ને 1 10. તો તમારો જવાબ થયો 105.846 બરાબર. ચલો તમે આ રીતે બી મૂકી શકો, 0 મૂક્યા વગર તમને ફાવતું હોય તો એ રીતે બી કરી શકાય, પણ આ તમારે ભૂલ ના પડે એના માટે છે બરાબર. ચલો અહીંયા તો કે 9.5 વત્તા 29.45 વત્તા 314.456 બરાબર. આ એક તમને રીત બતાવી, તમે આ રીતે કરી શકો બરાબર. પણ જો તમે સ્વાધ્યાય પોથીમાં ના લખવું હોય તો તમે આ રીતે બી લખી શકો બરાબર. હવે હું 0 નથી મૂકતી, હવે તમને ખબર પડી ગઈ. અહીં 6 ના 6 5 5 10 10 ની 16 અહીંયા વધી 1 બરાબર. 4 ને 5 એટલે 5 5 10 10 ને 4 14 14 નો ચોગડો વધી 1 બરાબર. પછી 9 9 18 18 ને 4 તો 19 20 21 22 અને 23 23 નો તગડો વધી 2 2 2 4 4 ને 1 5 અને 3 ના 3. તો તમારો જવાબ થયો 353.406. ચલો અહીંયા આપણે ફરી મૂકીએ તો કે 89.3 વત્તા 7.43 વત્તા, હું વત્તા થોડી દૂર મૂકું એટલે આગળ કોઈ સંખ્યા આવે ને તો લખવામાં કહીએ ના રહે. 0.9. હવે જો આવું થયું તો 3 ના 3 બરાબર. પછી તો કે 9 ને 4 કેટલા થાય? 10 13 13 ને 3 16 16 નો છગડો વધી 1 પોઈન્ટ ની જગ્યાએ પોઈન્ટ મૂકવાનો હોય એટલે ભૂલ ના પડે. 9 ને 1 10 10 ને 7 17 17 નો સાતડો વધી 1 8 ને કેટલા થયા? 9. એટલે તમારો જવાબ થયો કે 97.63. ચલો એ જ રીતે જો આ રીતે છે 3.9 વત્તા 47.8 વત્તા 12.83. ચલો અહીંયા હું મૂકી દઉં 3.9 વત્તા 47.8 વત્તા 12.83 બરાબર. 3 ના 3 8 ના 8 16 અને 16 માં આપણે 9 ઉમેરીએ તો કેટલા થાય? 20 20 ને 5 25 25 નો પાંચડો પોઈન્ટ ની જગ્યાએ પોઈન્ટ વધી પડી 2 બરાબર. 7 નો 3 10 10 11 12 13 અને 14 14 નો ચોગડો વધી 1 4 ને 5 ને કેટલા થયા? 6. તો તમારો જવાબ આવો થયો 64.53 બરાબર. તમને એવું લાગે કે સ્વાધ્યાય પોથીમાં આવું લખીએ અને કદાચ સ્કૂલમાં સર કે મેમ બોલે એવું લાગે તો તમે આ રીતે ગણી લેવાનું. 0 હટાવી દેવાનો પછી. પણ એકદમ સરળ છે, તમારો જવાબમાં ભૂલ ના પડે એટલા માટે. જ્યાં ખૂટે ને ત્યાં 0. તો બાદબાકી તો કમ્પલસરી મૂકવું પડે, નીચે ના મૂકો તો ચાલે, પણ જો નીચે સંખ્યા હોય તો ઉપર હોય તો મૂકવું જ પડે, નહીં તો પછી દાખલો ખોટો પડે. એટલે આમ તો આ રીતે તમે મૂકી શકો. કઈ નહીં, સારું. ચલો તો સરવાળા પૂરા થયા. હવે પ્રશ્ન 18 જોઈ લઈએ, બાદબાકી જોઈ લઈએ, બસ દશાંશની બાદબાકી બરાબર. ચલો પ્રશ્ન 18 આગળ વધીએ. બાદબાકી કરો બરાબર છે. અહીંયા આપણે જેમ સરવાળા કરે એમ પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકીશું તો કે 5.2
ઓછા 3.9 બરાબર. તમે જેમ પેલી બાદબાકી કરતા હોય એમ જ કરવાનું. અહીંયા 2 માંથી 9 તો ના જાય તો આપણે બાજુમાંથી દસકો લઈશું. અહીંયા થશે 4 ને કેટલા થઈ જશે 12. ઘણા અહીંયા 10 મૂકે અને વત્તા 2 કરીને 12 માંથી કાઢે. તમે જે રીતે કરતા હોય એ રીતે કરવાનું. ચલો 12 માંથી 9 જાય કેટલા વધે 3. 4 માંથી 3 જાય તો 1 એટલે તમારો જવાબ થયો 1.3. અહીંયા આપણે જોઈ લઈએ 83.21 ઓછા, જો અહીંયા નીચે 0 ના મૂકો તો ચાલે, પણ નીચે હોય તો ઉપર ખાલી હોય તો આપણે ઉપર 0 મૂકવો પડે. અહીંયા 1 ના 1 2 માંથી 8 જાય તો કે નહીં, તો આપણે શું કરશું આગળથી દસકો લઈશું. અહીંયા 2 થઈ જશે, અહીં કેટલા થઈ જશે 12 અને 12 માંથી 8 જાય તો કેટલા વધે 4. પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ, હજી 3 માંથી અહીંયા 9 જાય નહીં તો આપણે અહીંયા શું કરશું દસકો લઈશું. 12 માંથી 9 જાય કેટલા વધે 3. 7 માંથી 1 જાય તો કેટલા વધે 6. એટલે તમારો જવાબ થયો 63.41. ચલો આગળ એ જ રીતે 16.001 ઓછા 9.84 બરાબર. 1 ના 1 0 માંથી 4 જાય નહીં એટલે આપણે શું કરીશું દસકો લઈશું. અહીંયા પણ કંઈ નથી તો એની આગળથી લઈશું. અહીં કેટલા મૂકીશું 5. પણ જ્યારે રિટર્ન આવીએ એટલે પાછા ફરીએ તો અહીં કેટલા થઈ જશે 9. અહીં કેટલા થઈ જશે 10 બરાબર. 10 માંથી 4 જાય તો 6. 9 માંથી 8 જાય તો 1. પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ. આ ટોટલ 15 થઈ ગયા ને બરાબર. તો પાછો અહીંયા દસકો લઈને 0 મૂકવાનું 15 કરો પણ ડાયરેક્ટ કાઢી દેવાનું. 15 માંથી 9 જાય કેટલા વધે 6. તો તમારો જવાબ થઈ ગયો કે 6.161. ચલો અહીંયા જો 25.8 માઇનસ 9.845 તો જોઈ લઈએ અહીંયા કે 25.8 માઇનસ 9.845. અહીં જોઈ લો, અહીં ઉપર કંઈ છે નહીં તો અહીંયા તમારે 0 મૂકવો પડે બરાબર. થઈ ગયું તો કે હા. હવે અહીંયા આગળ તો કંઈ છે નહીં એટલે આપણે અહીંયા દસકો લઈશું. અહીંયા 7 થઈ જશે, અહીંયા 9 અને અહીંયા કેટલા થશે 10. 10 માંથી 5 જાય કેટલા વધે 5. 9 માંથી 4 જાય તો 5. 7 માંથી તો 8 જાય ને એટલે શું કરશું અહીંયા થઈ જશે 17. અહીં થઈ જશે 4. 17 માંથી 8 જાય કેટલા વધે 7 ને 2 9. પછી તો કે આ થયા 24 થયા. 24 માંથી ડાયરેક્ટ 9 પર નાખવાના. હા તમે અહીંયા પાછા અહીંયા 1 મૂકો, અહીંયા 14 મૂકો, આ રીતે થઈ જશે. તો કેટલા વધે 5 અને 1 ના 1 15.955 બરાબર. ચલો એ તે બાદબાકી આપણી પૂરી થઈ ગઈ. પ્રશ્ન 18 અને હવે આયા પ્રશ્ન 19. શું છે પ્રશ્ન 19 કે નીચેના દાખલા ગણો બરાબર. આ મોટો પ્રશ્ન હોય એટલે થોડો સમજી લેવાનો, શાંતિથી જોઈ લેવાનો અને ભાગલા પાડી દેવાના. ભાવનાએ શાકવાળા પાસેથી 2 કિલોગ્રામ અને 400 ગ્રામ ભીંડા અને 4 કિલોગ્રામ અને ઉપર 800 ગ્રામ ટામેટા ખરીદ્યા. તો ભાવનાએ કુલ કેટલું શાક ખરીદ્યું? અહીંયા ટોટલ માંગ્યું છે. એને અલગ અલગ ભીંડા ખરીદ્યા અને ટામેટા, પણ બંને થઈને ટોટલ કેટલું ખરીદ્યું? તો બંને થઈને તો આપણે શું કરવું પડશે? બંનેનો સરવાળો. એટલું તમને ખાલી ખબર પડી જોઈએ કે ભાઈ આમાં સરવાળો કરવાનો કે બાદબાકી. તો અહીંયા 2 પોઈન્ટ આવું લખીશું આપણે 400 વત્તા કેટલું છે 4 બરાબર. ટામેટા કેટલા છે? એક ટામેટા છે અને એક ભીંડા છે. તો કે ટામેટા છે કે 4.800 બરાબર. જેમ સરવાળો કરતા 0 તો કે 0 0 8 ને 4 12 12 નો બગડો પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ વધી 1 અને 2 4 ને 2 6 6 ને 1 7 એટલે કુલ કેટલું સબ્જી ખરીદ્યું? તો કે 7.200 એટલે કે આ 7 કિલો અને 200 ગ્રામ બરાબર. ચલો આગળ જોઈ લઈએ પ્રશ્ન 2. ચલો પ્રશ્ન 19 માં આપણે એક દાખલો આગળ જોયો એ જ રીતે આપણે બીજો જોઈ લઈએ કે 71.25 મીટર દોરીમાંથી 9.75 મીટર દોરી કાપી લેતા કેટલી દોરી બાકી રહે? ચલો અહીંયા શું કીધું છે કે ચલો એક જાતનું આપણે અહીંયા જોઈએ કે આટલી મોટી દોરી છે પણ એમ કે આટલું આપણે આ કાપાઈ ગઈ તો વધી કેટલી બરાબર. તો શું કરવાનું? આપણે બાદબાકી કરવાનું.
હા ને, એવું તો દાખલામાં ખબર પડે ને કે સરવાળો કરવાનો બાદબાકી. તો અહીંયા આપણે શું કરીશું, આ દોરીમાંથી આ દોરી બાદ કરીશું. તો કે 71.25 માઇનસ 9.75 મીટરની જે દોરી કાપી એનો આપણે એમાંથી બાદ કરી દઈશું. તો અહીંયા પાછળથી 5 જાય તો 0, બરાબર. તો અહીંયા તો આપણે દસકો લઈશું. હા, ચલો 12 માંથી 7 જાય તો 2 3 5 વધે અને પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ. હવે તો આપણી જોડે 70 થયું ને, જો અહીંયાથી દસકો લઈશું તો અહીંયા 6 થઈ જાય. અહીં કેટલા થઈ જાય? 10. 10 માંથી 9 જાય તો 1 અને અહીંયા 6 ના 6. એટલે તમારી જોડે દોરી વધી 61.50 મીટર, બરાબર. ચલો બીજા નંબરનો આ બીજો તો હા ઓકે. હવે ત્રીજા નંબરનું જોઈ લઈએ કે 10 ગ્રામ સોનામાંથી 6.775 ગ્રામ વજનની વીંટી બનાવતા હવે કેટલું સોનું બાકી રહે? 10 ગ્રામ સોનું છે. કેટલું છે? 10 ગ્રામ. અને એમાંથી આટલી શું બનાવી લીધી? વીંટી. તો હવે કેટલું સોનું બાકી રહે? તો આપણે આમાંથી આ બાદ કરીશું. તો કે આ 10 ગ્રામ માઈનસ 6.775 આવું કરશું. હવે ઉપર આપણે અહીંયા પોઈન્ટ મૂકી દઈશું અને અહીંયા 0 0 કરી દઈશું બાદબાકી કરવા માટે, બરાબર. તો કે હા, ચલો હવે અહીંયા તો કઈ છે જ નહીં, તો ડાયરેક્ટ આપણે અહીંયા 0 મૂકી દઈશું અને એ જગ્યાએ શું મૂકી દઈશું? 9 અને અહીંયા મૂકશું 10, બરાબર. 10 માંથી 5 જાય તો 5. ચલો 9 માંથી 7 જાય તો કેટલા વધે? 2. 9 માંથી 7 જાય તો 2. પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ. 9 માંથી 6 જાય કેટલા વધે? 3. એટલે જો આટલા ગ્રામની વીંટી બને તો હવે આટલું સોનું બાકી રહ્યું. 10 ગ્રામ સોનું હતું એમાંથી આટલા ગ્રામની વીંટી બનાવી તો હવે એની જોડે કેટલું સોનું બાકી રહ્યું? 3.225 ગ્રામ, બરાબર. ચલો 3 નંબર 4 નંબરનો દાખલો. મીનાએ સવારે 4.250 લીટર અને 4.250 લીટર અને સાંજે 6.750 લીટર દૂધ લીધું. તો આ દિવસમાં તેણે કુલ કેટલું દૂધ લીધું? તો સ્વાભાવિક છે આમાં શું કરવાનું? સરવાળો. તો કે 4.250 વત્તા 6.750 બંનેનો સરવાળો કરીશું આપણે. 0 5 10 10 ની 0 વધી 1 7 નો 3 કેટલા થાય? 10 10 ની 0 વધી 1 પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ મૂકવાનું, ભૂલવાનું નહીં. 6 10 10 ને કેટલું? 0 11. એટલે હા, હવે આ પોઈન્ટ પછી કઈ 0 આપણે મૂકતા નથી. એટલે હવે આપણી રાઉન્ડ ફિગર આવી ગઈ આપણી જોડે. કેટલું? તો કે 11 લીટર દિવસનું, એને 11 લીટર દૂધ લીધું. આ આપણો જવાબ, બરાબર. ચલો ત્રીજો પ્રશ્ન ત્યાં છે, ચોથો ત્યાં છે, પાંચમો અહીંયા લીધો છે મેં. 6 કિલોગ્રામ ખાંડમાંથી 4.5 કિલોગ્રામ ખાંડ વપરાઈ ગઈ. તો હવે કેટલી બચી? આટલું હતું ને આટલું વપરાઈ ગયું. તો હવે શું કરવાનું? બાદબાકી કરવાની. તો અહીંયા 6 માઈનસ 4.5. તો હવે ઉપર તો આપણે ખબર છે કે ના હોય અહીંયા શું મૂકી દેવાનું? 0. ચલો અહીંયા આપણે 10 કો લઈશું. અહીંયા આપણે 5 હશે. 10 માંથી 5 જાય તો 5 અને 5 માંથી 4 જાય તો 1. એટલે હવે કેટલી ખાંડ બચી? તો કે 1 કિલો અને 500 ગ્રામ ખાંડ બચી. એટલે કે 1.5 કિલો જેવી ખાંડ બચી. ચલો હવે પ્રશ્ન 6. મહેશને 15 કિલોમીટર અંતર દૂર જવાનું હતું. કેટલા કિલોમીટર? તો કે 15 કિલોમીટર. તે 6 કિલોમીટર 500 મીટર અંતર બસમાં ગયો, 5 કિલોમીટર અને 750 મીટર રિક્ષામાં ગયો અને બાકીનું અંતર ચાલ્યો. તો મહેશ કેટલું ચાલ્યો? અહીં આપણે ચાલ્યો કેટલું એ શોધવાનું છે. પણ તો આપણે શું કરવું પડશે કે જે રિક્ષામાં ગયો પછી આ બસમાં ગયો એ બંને આપણે કરી બંનેનો સરવાળો કરી લઈશું, બરાબર. તો આપણને ખબર પડશે કે એ ટોટલ કેટલું આપણે કિલોમીટર બસમાં અને રિક્ષામાં ગયો. અને પછી શું કરીશું? 15 માંથી બાદ કરી દઈશું. તો જે બાકીનું જે ચાલ્યો હશે મહેશ એ આપણને મળી જશે. તો ચલો અહીંયા આપણે જોઈશું પહેલા આ બંનેનો આપણે સરવાળો કરીશું. કેમ સરવાળો કરીશું? કેમ કે એ જે બસ અને રિક્ષામાં જે એને અંતર કાપ્યું એ આપણે ટોટલ આપણી જોડે જોઈએ અને એ ટોટલ અંતર 15 કિલોમીટરમાંથી આપણે બાદ કરીશું એટલે આપણને બાકીનું અંતર
જે ચાલ્યો હશે એ આપણને મળશે. ચલો તો અહીંયા 6.500 બરાબર વત્તા 5 કિલોમીટર અને 750 મીટર. ચલો 0 5 ના 5 7 તમારે કેટલા થાય 13 13 નો તગડો વધી અહીંયા 1 પોઈન્ટ જે પોઈન્ટ 6 અને 1 7 સોરી 6 અને 5 કેટલા થાય 11 11 ને 1 12. તો હવે આપણને અહીંયા સીધો આપણને મળી ગયું. આ શું મળ્યું તો કે આ બસમાં ચાલ્યો, આ રિક્ષામાં ચાલ્યો, પણ સોરી બસમાં બેસીને ગયો અને આ રિક્ષામાં બેસીને ગયો. તો ટોટલ એને 12 કિલોમીટર અને ઉપર 350 મીટર જેટલું એને ટ્રાવેલિંગ મુસાફરી કરી. અને એને દૂર કેટલું જવાનું હતું 15 કિલોમીટર. તો 15 માંથી 12 350 એને બસમાં અને રિક્ષામાં ગયો. તો હવે બાકીનું ચાલ્યું હશે આપણને મળી જશે. તો અહીંયા 15 કિલોમીટર, તો આપણે 15 કિલોમીટર ઓછા આપણે અહીંયા શું કરીશું તો કે 12.350 મીટર બરાબર. જ્યાં નથી ત્યાં આપણે અહીંયા શું મૂકીશું પોઈન્ટ મૂકીશું અને અહીંયા 0 0 મૂકી દઈશું બરાબર હે ને. આમાં સરવાળો આવે કે બાદબાકી આવે બે આવે હો. કે દાખલો એવો છે જો તમે આમાં શું કરો પહેલા તો શું કરો તમે જો કરતા વાંચો કે મહેશને 15 કિલોમીટર દૂર જવાનું હતું તે 6 કિલોમીટર અને 500 મીટર અંતર બસમાં ગયો, 5 કિલોમીટર 750 મીટર રિક્ષામાં ગયો. તો બાકીનું અંતર કેટલું મતલબ કે બાકીનું ચાલ્યું. તો આપણે તો પહેલા બંનેનો સરવાળો જ કરવાનો ને. તો આપણને ખબર પડે કે બેને બસમાં રિક્ષામાં મુસાફરી કેટલી કરી, આટલી કરી. તો હવે શું કરશું તો એને દૂર કેટલું જવાનું હતું 15 કિલોમીટર. તો 15 કિલોમીટરમાંથી હવે આપણે વાત કરીશું કઈ રીતે. તો ચલો આ જે મુસાફરી કરીએ તો અહીંયા આપણે શું મૂકી દઈશું, અહીંયા કંઈ છે નહીં એટલે મૂકી દઈશું બરાબર. અને અહીંયા તો કે 9 9 નહીં કેટલા થઈ જશે 10. ચલો સોરી હા અહીંયા નીચે જોયું નહીં. ચલો આ 0 છે, 0 માંથી 0 જાય તો 0 જ રહે. અહીંયા આવશે 10, 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 3 જાય તો 6, પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ, 4 માંથી 2 જાય તો 2 અને 1 માંથી 1 જાય તો કેટલું 0. એટલે આપણને બરાબર. તો આપણને આવું મળ્યું 2.650. આ જવાબ તમારો. મહેશ કેટલું અંતર ચાલ્યો તો કે મહેશ 2 કિલોમીટર 650 મીટર. તમારે લખવું હોય તો ઉપર છે 2 કિલોમીટર 2 કિમી અને 650 મીટર મહેશ ચાલ્યો છે બરાબર છે. તો ચલો અહીંયા તમારું જે દશાંશ સંખ્યાઓ યુનિટ નંબર 8 ધોરણ 6 નું બરાબર 9ની સ્વાધ્યાય પોથીનું. તો આપણે આખું સોલ્યુશન જોઈ લીધું આ વિડીયોમાં. હવે તો કે આગળ નવું ચેપ્ટર બીજી વાર આગળના વિડીયોમાં તમને લઈને મળીશું. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલમાં નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે બરાબર. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. કંઈ પણ એવું કંઈ નવો વિડીયો બનાવવો હોય તો તમે કમેન્ટ કરી શકો બરાબર. ચલો તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. થેન્ક યુ.